वसुदेवसुतं देवां कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। बीजो श्लोक। मनोजगर्वमोचनं विशाललोललोचनं विधूतगोपशोचनं नमामि पद्मलोचनं करारविन्दभूधरं स्मितावलोकसुन्दरं महेन्द्रमानदारणं नमामि कृष्णवारणं नमामि कृष्णवारणं। मनोजगर्वमोचनं विशाललोललोचनं विद्युतगोपशोचनं नमामि पद्मलोचनं। कामदेवना गर्वने हरणनार मनोज गर्व मोचनम એટલે કામદેવ જેતા એના ગર્વને હણનાર। વિશાલ લોચનમ એટલે જેના વિશાળ સુંદર નેત્રો છે। પછી વિદ્યુત ગોપ શોચનમ વ્રજ ગોપીઓના શોકને હરનાર। પછી કરારવિંદ પછી નમામિ પદ્મલોચનમ કમલ નયન ભગવાનને હું નમસ્કાર કરું છું। પછી આગળ કહે છે કરારવિંદ ભૂધરમ સ્મિતાવલોક સુંદરમ મહેન્દ્ર માનદારણમ નમામિ કૃષ્ણ વારણમ। ગિરિરાજને ધારણ કર્યો છે, જેને હાથની અંદર ગિરિરાજને ધારણ કર્યો છે, જેનું સ્મિત અને સ્મરણ અતિ સુંદર છે। દેવરાજ ઇન્દ્રના ગર્વનું જેમણે ખંડન કર્યું છે અને જે વીરતામાં શ્રેષ્ઠ છે એવા શ્રી કૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું। આ સ્તોત્રની અંદર શંકરાચાર્યે આટલી વાતો લખી છે। આજે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ એનો 148મો દિવસ। ગઈકાલે આપણે 8મા સ્કંદના 15 અને 16 બે અધ્યાયને આપણે નમસ્કાર કર્યા। રાજા બલિનો સ્વર્ગ ઉપર વિજય અને શુક્રાચાર્ય પાસેથી એમણે શક્તિ મેળવી, આ પ્રસંગ આપણે ગઈકાલે જોયો। યજ્ઞમાંથી સુવર્ણ રથ મઢેલો નીકળ્યો, ઘોડાઓ અને સિંહની આકૃતિવાળી ધજા પણ પ્રગટ થઈ, એટલે બલિરાજા એકદમ આનંદની અંદર આવી ગયા। દેવોની રાજધાની અમરાવતી પર હુમલો કરવા માટે અહીંયા પોતાના સૈન્ય સાથે બલિરાજા અમરાવતી ઉપડ્યા, એ પણ આપણે ગઈકાલે જોયું। બૃહસ્પતિને દેવોએ પૂછ્યું કે આવું સ્વરૂપ અત્યાર સુધી બલિનું અમે ક્યારેય જોયું નહોતું, અમારે એની સાથે ઘણીવાર યુદ્ધ થયું છે દેવદાનોનું, પણ આટલી મોટી શક્તિ, આટલી મોટી ઉત્સાહ અને ધગશ જોઈ નથી। એવો અત્યારે અમરાવતી ઉપર ચડાઈ કરવા માટે આવે છે, તો હવે અમારે શું કરવું? એના કરતાં અમારી શક્તિ થોડીક ઓછી છે, તો લડવું કે નહીં લડવું, આવો પ્રશ્ન અહીંયા દેવોના ગુરુ બૃહસ્પતિને અહીંયા કોણે દેવરાજ ઇન્દ્રે પૂછ્યો કે હવે અમારે શું કરવું? ત્યારે કીધું તમે બધા છુપાઈ જાઓ, અત્યારે ભગવાન પણ જો તમારા પક્ષમાં રહી અને દૈત્યો સામે જો આ લડવા આવે ને તો પણ ભગવાનની હાર નિશ્ચિત છે। એટલી શક્તિ શુક્રાચાર્યે અહીંયા કોને બલિરાજાને આપી દીધી છે। તેથી આ એક જ વાત છે કે
કે જ્યાં સુધી એ બ્રાહ્મણોનો અનાદર ન કરે, બ્રાહ્મણોના વિરુદ્ધમાં ન જાય અને બ્રાહ્મણોને આવી રીતનું જ્યારે થાય એ વખતે એની શક્તિ ક્ષીણ થઈ જશે. એટલે બ્રાહ્મણોના આશીર્વાદ મળતા એને બંધ થઈ જશે અને બ્રાહ્મણો એના ઉપર ક્રોધિત થશે ને ત્યારે બલિરાજાની શક્તિ ક્ષીણ થશે. ત્યારે તમે એના ઉપર હુમલો કરી ત્યાં સુધી તમારે ધીરજ ધરવાની છે. આમ બૃહસ્પતિએ અહીંયા ઇન્દ્ર અને દેવતાઓને આ પ્રમાણે કીધું. ત્યારબાદ અધ્યાય 16માં અદિતિને કશ્યપ ઋષિએ કરેલો પ્રયોવ્રતનો ઉપદેશ પણ આપણે જોયો. કારણ કે અહીંયા જે વખતે તપસ્યામાંથી કશ્યપ ઋષિ જ્યારે આશ્રમમાં આવ્યા ત્યારે બધાને આનંદ અને ઉમંગમાં જોયા નહીં. કોઈ ઉત્સાહ નહોતો, કોઈ ઉમંગ નહોતો, કોઈ આનંદ નહોતો. એ વખતે કશ્યપે 8 શ્લોકની અંદર અહીંયા અદિતિને પ્રશ્ન પૂછ્યા છે કે તમારા ઉપર ઉમંગ નથી, તમારા ચહેરા ઉપર ઉત્સાહ, સ્ફૂર્તિ કે ચૈતન્ય નથી, તો આનું કારણ શું છે? તમે કોઈ અતિથિનો અનાદર કર્યો છે, કોઈ બ્રાહ્મણનું તમે અપમાન કર્યું છે, અથવા કોઈ ન કરવાના કાર્યો તમે કર્યા હોય તો જ તમારા ચહેરા ઉપર આટલી ઉદાસતા હોય. તેથી પછી 8 શ્લોકની અંદર અહીંયા કશ્યપ મુનિ અદિતિને આ પ્રશ્ન પૂછે છે. ત્યારે અદિતિ કહે છે કે તકલીફ આમાંથી કાંઈ નથી, મેં કોઈનો અનાદર કર્યો નથી, કોઈ અતિથિ આવ્યો છે તો એ નિરાશ થઈને ક્યારે ગયો? આ બધી જ વાત અદિતિએ કીધી. તો કે નિરાશાનું કારણ શું? અને એ વખતે અદિતિ કહે છે કે અમરાવતી ઉપર ઇન્દ્ર પાસેથી અમરાવતી છીનવી લીધી છે અને અત્યારે મારા જે દીકરાઓ છે ને એ અત્યારે સુપી રીતે આમ તેમ અનેક પ્રકારના રૂપો ધારણ કરીને આડાહવડા થઈ ગયા છે અને દીકરા વગર હું દુઃખી છું. આવું કશ્યપને અદિતિએ કીધું કે દીકરા આમ તેમ વયા ગયા છે તેથી મને ઘણું દુઃખ છે અને તમે કૃપા કરીને તમે કંઈક કરો. ત્યારે કશ્યપ મુનિ કહે છે કે એ મારા હાથની વાત નથી. હું તમને જે મને બ્રહ્માજીએ એક સિદ્ધાંત સમજાવ્યો હતો એ સિદ્ધાંત હું તમને સમજાવું અને એ પ્રમાણે જો તમે કરો અને ભગવાન પ્રસન્ન થાય તો ભગવાન પાસે તમે માગી શકો છો. હું તમને કંઈ આપી શકું નહીં. તમારી અભિલાષા જો પૂર્ણ કરવાની હોય તો આવી રીતનું પ્રયોવ્રત નામનું વ્રત તમે કરો. એ 12 દિવસનું વ્રત હોય છે અને 12 દિવસમાં કેટલી સાવધાનીપૂર્વક કરવાનું છે એ બધું એને સમજાવ્યું. વ્રતની શરૂઆત કરી અને ભગવાનની ઘણી બધી સ્તુતિઓ કરે છે. બરાબર ને? ત્યાં આપણે 16મા અધ્યાયમાં અહીંયા સુધી આપણે આવ્યા હતા. આજે આપણે 17મા અધ્યાયમાં, હા, એટલે 2 પૂરા થયા ને 1માં 3જો શ્લોક સુધી આપણે આવ્યા હતા. બરોબર ને? અધ્યાય 17મો સ્કંદ 8 એમાં અદિતિએ જે પયોવ્રત લીધું અને જે નીતિ નિયમો શું કહેવાય કશ્યપ ઋષિએ કીધા હતા એ પ્રમાણે પાળ્યા અને પાળવાથી એને સંપૂર્ણ રીતે એને અહીંયા પ્રતિસાદ મળે છે અને પ્રતિસાદની અંદર એને ભગવાન ત્યાં પ્રગટ થાય. જેવું વ્રત પૂરું થયું, અનુષ્ઠાન પૂરું થયું એટલે ભગવાન અદિતિની સામે ચતુર્ભુજ રૂપે ત્યાં પ્રગટ થાય છે. એનો આજે આપણે વિચાર કરવાનો છે. અધ્યાય 17મો ભગવાનનું પ્રગટ થવું અને અદિતિને વરદાન આપવું. એમ શ્રી સુખદેવ ઉવાચ ઇત્યુક્તા સાદિતિ રાજન સ્વભર્તા કશ્યપે નવે અન્વતિષ્ઠદમ વ્રતમ દ્વાદશાહમતીન્દ્રિતા ચિંતયન્ત્યેક્યા બુદ્ધ્યા મહાપુરુષમીશ્વરમ પ્રગૃહેન્દ્રિય દૃષ્ટા સ્વાન મનસા બુદ્ધિસારથી. આ પ્રમાણે એણે વ્રતની શરૂઆત કરી, ભગવાનનું પ્રાગટ્ય થયું. એ આપણે આજે 17મા અધ્યાયમાં વેદવ્યાસે જે લખ્યું છે એનો આપણે અભ્યાસ, મનન, ચિંતન કરવાનું છે. સુખદેવજી કહે છે કે હે રાજન, પોતાના પતિ મહર્ષિ કશ્યપજીના ઉપદેશ પ્રમાણે અદિતિએ અત્યંત સાવધાનીપૂર્વક 12 દિવસ સુધી આ વ્રતનું અનુષ્ઠાન કર્યું. જે પ્રમાણે નીતિ નિયમ અથવા કર્મકાંડ જે સમજાવતો એ જ પ્રમાણે અહીંયા અદિતિએ 12 દિવસ સુધી આ વ્રત કર્યું. પોતાની બુદ્ધિને સારથી બનાવીને મનની લગામથી તેણે ઇન્દ્રિયો રૂપી દુષ્ટ ઘોડાઓને પોતાના વશમાં કરી લીધા અને એક નિષ્ઠ બુદ્ધિથી તે ભગવાન શ્રી પુરુષોત્તમનું
ચિંતન કરવા લાગી. કારણ કે જે પ્રમાણે કશ્યપે કીધું હતું એ પ્રમાણે મનને એકાગ્ર કરી બુદ્ધિને સારથી બનાવી અને ભગવાન પુરુષોત્તમની અંદર એણે મન અને ચિત્તને પરોવી દીધું. ભગવાનની અંદર એણે ચિત્ત પરોવી દીધું. તેમણે એકાગ્ર ભાવે પોતાના મનને શરૂઆતમાં ભગવાન શ્રી વાસુદેવમાં સંપૂર્ણપણે જોડીને પયોવ્રતનું અનુષ્ઠાન કર્યું. તેથી ભગવાન શ્રી પુરુષોત્તમ તેમની સમક્ષ ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. બરોબર. આ રીતે 12 દિવસ વ્રતના પૂરા થયા. ભગવાન વાસુદેવ આવી રીતના વ્રત કરવાથી એની સામે ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. હે રાજા પરીક્ષિત, તે ભગવાને પિતાંબર ધારણ કર્યું હતું. અત્યારે સુખદેવજી મહારાજ ગંગા મૈયાના પવિત્ર કિનારા ઉપર અત્યારે પરીક્ષિત રાજાને આ કથા સંભળાવી રહ્યા છે. સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, આવી રીતે અદિતિનું વ્રત પૂરું થવાથી ભગવાન ચતુર્થ એટલે કે હાથમાં શંખ ચક્ર ગદા અને પદ્મ ધારેલા ચતુર્ભુજ રૂપે ભગવાન પ્રગટ થયા. હે પરીક્ષિત, તે ભગવાને પિતાંબર ધારણ કર્યું હતું અને ચારેય ભુજાઓમાં શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા હતા. પોતાની સમક્ષ ભગવાનને એકાએક પ્રગટ થયેલા જોઈને અદિતિ આદરપૂર્વક ઊભા થઈ ગયા અને પછી પ્રેમ વિહળ થઈને તેમણે ભગવાનને દંડવત પ્રણામ કર્યા. પછી ઊભા થઈને હાથ જોડીને તેમણે ભગવાનની સ્તુતિ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આંખોમાં આનંદના આંસુ એટલા ઉભરાઈ આવ્યા હતા કે તેમાંથી એની બોલી શક્યા ને. ભગવાનની સ્તુતિ, ભગવાન મારી સામે આવી રીતના પ્રગટ થયા છે તો બોલી શક્યા ને, એટલું ગળું રૂંધાઈ ગયું. બોલી શક્યા નહીં. આખું શરીર પુલકિત થઈ રહ્યું હતું. દર્શન થતાં જ આનંદ ઉલ્લાસને લીધે તેમના અંગોમાં રોમાંચ થવા લાગ્યો અને તે ચૂપચાપ ઊભા રહ્યા. હે પરીક્ષિત, દેવી અદિતિ પોતાના પ્રેમપૂર્ણ નેત્રોથી લક્ષ્મીપતિ વિશ્વપતિ ભગવાન શ્રી યજ્ઞેશ્વરને એ પ્રમાણે નિહાળી રહ્યા હતા કે જાણે તે તેમને નેત્રોથી હમણાં જ પી જશે. ત્યારબાદ તે અત્યંત પ્રેમથી ગદગદ વાણીમાં ધીરે ધીરે આવી રીતના ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. હૈયું આખું એમનું ભરાઈ ગયું હતું. ચતુર્ભુજ રૂપે ભગવાન જ્યારે વ્રત પૂરું થયું ત્યારે ભગવાન પોતે ત્યાં આવી અને અદિતિને કહેશે કે તમે મારી પાસેથી કંઈક માગો. પણ શું કહેવાય, હૃદય એટલું ભાવથી ભરાઈ ગયું હતું, બોલી શક્યા નહીં. પણ બધી શક્તિ એકઠી કરી અને અદિતિ અહીંયા 2 હાથ જોડી અને ભગવાનને સ્તુતિ કરે છે. સ્તુતિ ભાગવતની અંદર ઘણી બધી આવે છે. આપણે આગળ પણ જોયું કે જ્યારે પ્રસંગો ઊભા થાય છે ત્યારે ભગવાનને સ્તુતિ કોઈ ભક્ત કરે છે, કોઈ આવી રીતના વ્રતધારી સ્ત્રીઓ પણ એની આવી રીતની સ્તુતિ કરે છે. અહીંયા પણ સ્તુતિ ભગવાનને કરે છે. શું કરે છે? અદિતિએ સ્તુતિ કરતાં કહ્યું કે હે ભગવાન, આપ યજ્ઞના સ્વામી છો અને સ્વયં યજ્ઞ પણ આપ જ છો. હે અચ્યુત, આપના ચરણ કમળોનો આશ્રય લઈને લોકો ભવસાગરને તરી જાય છે. તમારો આશ્રય વગર નથી, તમારા આશ્રય વગર આ શક્ય નથી. એટલે તમારો આશ્રય લઈ અને ગમે તેવો ભવસાગર ઊંડો હોય કે ગમે એવો આવી રીતનો વિકટ હોય તો પણ એને પાર કરી જાય છે. આપના યશના કીર્તનનું શ્રવણ પણ સંસારમાંથી તારનારું છે. આપના નામોના શ્રવણ માત્રથી જ કલ્યાણ થઈ જાય છે. હે આદિ પુરુષ, જે આપના શરણે આવે છે તેની તમામ વિપત્તિઓનો આપ વિનાશ કરી દો છો. કોઈ પણ વિપત્તિ આવે અને એ તમારા ચરણે જો આવી જાય તો એની બધી જ વિપત્તિઓ તમે ખલાસ કરી નાખો છો. આમ 2 હાથ જોડી અને અદિતિ અત્યારે ભગવાન ચતુર્ભુજ રૂપે જે પ્રગટ થયા છે, જેના હાથની અંદર શંખ ચક્ર ગદા અને પદ્મ છે, એવા ભગવાનની સામે હાથ જોડી અને અદિતિ વારંવાર ભગવાનને આ સ્તુતિ કરે છે. આપ તો દીનજનોના નાથ છો, આપ અમારું કલ્યાણ કરો. અમારું કલ્યાણ કરવા માટે તમે અત્યારે અહીંયા પ્રગટ થયા છો. આપ વિશ્વની ઉત્પત્તિ, વિશ્વની સ્થિતિ અને પ્રલયનું કારણ છો અને વિશ્વરૂપ પણ આપ જ છો. પોતે અનંત હોવા છતાં પણ આપ સ્વચ્છંદતાપૂર્વક અનેક શક્તિઓ અને ગુણોને સ્વીકારી લો છો, પણ આપ હંમેશા પોતાના સ્વરૂપમાં જ સ્થિત રહો છો.
નિત્ય નિરંતર વૃદ્ધિ પામતા પૂર્ણ જ્ઞાન વડે આપ હૃદયના અંધકારને નષ્ટ કરતા રહો છો. હે ભગવાન, હું આપને વારંવાર નમસ્કાર કરું છું. આમ કરીને અદિતિ અહીંયા કહેશે કે 8 થી 10 એટલે 8, 9 અને 10 3 શ્લોકની અંદર ભગવાનની સ્તુતિ કરે છે કે ભગવાન તમે કેવી રીતના છો, કેવા જે તમારો આશ્રય લેશે અથવા તમારા સાનિધ્યમાં આવે છે એના કોઈ પણ પ્રકારના હોય, બરાબર ને, તો એ બધા દુઃખો બધા દૂર કરી દે છે, બધા દુઃખો દૂર કરનારશો. હે પ્રભુ, હે અનંત, આપ જ્યારે પ્રસન્ન થઈ જાઓ છો ત્યારે મનુષ્યોને બ્રહ્માજીનું દીર્ઘાયુષ્ય, તેમના જેવું દિવ્ય શરીર, પ્રત્યેક અભિષ્ટ વસ્તુ, અતુલનીય ધન સંપત્તિ, સ્વર્ગ પૃથ્વી પાતાળ, યોગની સમસ્ત સિદ્ધિઓ, અર્થ ધર્મ કામરૂપી ત્રણેય પુરુષાર્થ અને નિર્મળ જ્ઞાન સુધા પ્રાપ્ત થઈ જાય છે. તો પછી શત્રુઓ પર વિજય પ્રાપ્તિ વગેરે જે શુલ્લક કામનાઓ છે તેમની સિદ્ધિ થવા વિશે તો કહેવાનું શું. અહીંયા મૂળ વસ્તુ અત્યારે અદિતિના મુખમાંથી નીકળી છે કે તમે તો ધારો તો દુનિયાની બધી જ વાત કરી, તમારા માટે કોઈ વસ્તુ અશક્ય નથી. તમારા માટે જો કોઈ વસ્તુ અશક્ય ન હોય તો અમારા હાથમાંથી અમરાવતી, મૂળ વસ્તુ કહેવાની એ છે કે દુશ્મનો અથવા આવી રીતના અમારા જે વિરોધી દૈત્યો છે એ અમારા હાથમાંથી આવી રીતની અમરાવતી ઝૂંટવીને લઈ ગયા છે. અત્યારે અમરાવતીની અંદર રાજધાની જમાવી અને એના ઉપર આવી રીતનું દૈત્ય રાજ્ય સ્થાપિત કરી રહ્યા છે. આમાં 2 હાથ જોડીને હું તમને વિનંતી કરું છું કે આ રાજ્ય પાછું અમારા પુત્રોને પાછું મળે. આમ કરીને 3 શ્લોકની અંદર અત્યારે વેદ વ્યાસે અહીંયા અદિતિ માતાએ અહીંયા ભગવાન વિષ્ણુને કરેલી સ્તુતિ 3 શ્લોક છે. એ 3 શ્લોકની અંદર આ સુંદર મજાની સ્તુતિ કરી છે. શ્રી સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, અદિતિએ જ્યારે ભગવાન શ્રી કમલની આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે સમસ્ત પ્રાણીઓના હૃદયમાં સ્થિત રહીને તેમની ગતિવિધિને જાણનાર ભગવાનને આ પ્રમાણે કીધું. ભગવાન જાણી ગયા કે આના મનની અંદર હું છે. ભગવાન બધી જ વસ્તુઓ જાણે છે. આપણે કદાચ ગમે તેટલું આડુંઓળું છુપાવીને કરીએ પણ ભગવાન તો આપણને બધું જે કાંઈ મનની અંદર જે કાંઈ વિચારો આવે છે ને એ ભગવાન બધો જ વિચાર આપણો વાંચતા રહેલા છે. 3 શ્લોકની અંદર અદિતિએ આટલી સ્તુતિ કરી. ભગવાન સમજી ગયા કે આના મનની અંદર શું ચાલી રહ્યું છે. એમાંય સુખદેવજી રાજા પરીક્ષિતને સમજાવે છે. ભગવાને કહ્યું કે દેવોની માતા હે અદિતિ, તમારી ચિરકાલીન અભિલાષાને હું જાણું છું. તમે શા માટે પયોવ્રત આવી રીતનું કર્યું અને હું પ્રગટ થયો ત્યારે તમારા મનની અંદર કેવી કેવી અભિલાષા જાગૃત થઈ ગઈ એ બધી હું સારી રીતે જાણું છું. શત્રુઓએ તમારા પુત્રોનું ઐશ્વર્ય પડાવી લીધું છે અને તેમને તેમના લોક સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે. આજને વાત ભગવાન એના મનની વાત, આપણા મનની પણ વાત, મનની અંદર કંઈ સંકલ્પ વિકલ્પ કરીએ તો ભગવાનને તરત જ ખબર પડી જાય કે આપણને એમ થાય કોણ જોવે છે, કોણ સાંભળે છે. હું તો મનની અંદર આવી રીતના સંકલ્પ વિકલ્પ કરું છું પણ આપણા સંકલ્પ અને વિકલ્પ ભગવાન અંદર બેઠો બેઠો બધી જ એની નોંધ કરી લે છે. ભગવાને તેથી જ ગીતામાં કીધું છે ભાઈ, સર્વસ્ય ચાહમ હૃદિસન્ની વિષ્ટો મમે વાંસો જીવ લોકે. આ 2 જે શ્લોકો છે ને એ આના માટેના છે કે ભગવાન નાનામાં નાની કાંઈ આપણી જે સંકલ્પ હોય ને એ ભગવાન આપણું નોંધી રાખે છે. તેથી ક્યારેય આપણે નબળું વિચારવાનું નહીં. નબળું વિચારશું તો ભગવાન અંદર બેઠો બેઠો કહે કે તથાસ્તુ. શું કહે? પછી આપણે એમ કહેવું કે આ મારે ત્યાં દુઃખ ક્યાંથી આવ્યું, પણ તે જ માગેલું હતું. વૈભવની ટોચ ઉપર બેઠેલો જે માણસ છે, સારામાં સારી જેને ફેક્ટરીઓ ચાલતી રહેલી છે, ધીકતો ધાકતો ધંધો છે, યુવાન થયો ત્યારે એને લગ્ન કર્યા, યુવાનીમાં અબજો રૂપિયાની સંપત્તિ એની પાસે આવી તો એવી સ્ત્રી પણ પરણીને ઘેરે લાવ્યો. અબજો રૂપિયાની ઘણી બધી ફેક્ટરીઓ ચાલે, બધું ચાલે, બરાબર. તો આ શેઠાણી આવ્યા 6 મહિના સુધી ઘરની અંદર કેટલાય નોકરો, અલગ અલગ ટાઈપના 30 થી 35 નોકરો કામ કરે. કેટલા? રસોઈવાળો અલગ, કપડાં ધોવાવાળો અલગ, પોતા મારવાવાળો અલગ, ગાડી સાફ કરવાવાળો અલગ, બરાબર ને. આ બધા રસોઈ બનાવવાળો અલગ. શેઠાણીને કાંઈ કરવાનું આવે નહીં. શેઠાણી તો શાંતિથી જે કાંઈ ઘટનાઓ ઘટે છે એ બધી જોવાની. 6 મહિના થઈ ગયા છતાંય આ ભાઈ એટલો વ્યસ્ત છે ધંધામાં
3-4 ફેક્ટરી દરરોજ જવાનું, બધે મળવાનું, એટલે પત્ની તાજી પરણેલો હતો પણ પત્નીને સમય આપી શકે નહીં, એટલે ઘણું એને દુઃખ થવા લાગ્યું કે 6 મહિના સુધી આવી રીતનું થઈ ગયું છે અને હજી મારા પતિ મને બહાર લઈ ગયા નથી. આ પૈસાને ધોઈ પીવાશે એમ ઘણીવાર મનની અંદરથી નીકળી જાય. એક દિવસ નિરાશ થઈ અને પોતાની અટારી ઉપર બેઠી હતી. સુંદર મજાનો કરોડો ને અબજો રૂપિયાનો બંગલો હતો. એ બંગલાની ગેલેરીમાં શાંતિથી બેઠી બેઠી વિચાર કરે છે, કેટલો સમય વીતી ગયો છે પણ છતાંય હજી મને મારા પતિ ક્યાંય લઈ જવાની વાત તો કરતા નથી. એ મનની અંદર વિચારે છે. ત્યાં અસંખ્ય કારીગરો અને આવી રીતના જે વર્કર હોય છે એ બધા કામ કરે છે. એ કામ સવારે 9 વાગ્યે શરૂ કરે અને બપોરના 1 વાગ્યે જમવાનો બેલ પડે અને 1 કલાકની એ મજૂરોને રિસેસ હોય છે, બરાબર ને? તો આવી રીતના સવારથી કામે લાગેલા જે કાંઈ મજૂરો હતા એ મજૂર કામ કરે. 1 વાગ્યો બેલ વાગ્યો અને બધા એમ થયું 1 કલાકનો આપણે જમવાનો છે તો જમવા માટે બેસી. એમ કરી અને એક નાનું એવું વૃક્ષ ત્યાં બાજુની અંદર હતું. હવે આ જે મજૂર છે એ પણ તાજો પરણેલો હતો, એટલે એની જે પત્ની હતી એ ઝૂંપડીની અંદર જે કાંઈ સૂકો રોટલો ને ચટણી ને છાશ જે કાંઈ બનાવી હતી એ લઈને પોતાનો ભાતું લઈને પોતાના પતિ જ્યાં કામ કરે છે ત્યાં આવી અને શાંતિથી ભાતું ખોલે છે. હાથ જ્યાં નળ મ્યુનિસિપાલિટીનો હોય છે તો ત્યાં હાથ પણ ધોઈ નાખ્યા. બંને શાંતિથી વૃક્ષ નીચે બેસે છે, એકાબીજાના મોઢામાં બટકા આપે છે અને એકદમ હસતા કિલોલ કરતા આવી રીતના બંને ભોજન કરતા રહેલા છે. આ ભોજન કરતા રહેલા, હસતા રહેલા, કિલોલ કરતા રહેલા અને આવું ખરેખર દાંપત્ય જીવન હોવું. આવું સુંદર મજાનું દાંપત્ય જીવન જોઈ અને અહીંયા અબજો રૂપિયાની ગેલેરીમાં બેઠી બેઠી આ શેઠાણી વિચાર કરે છે કે ધીસ ઇઝ એ લાઈફ. આને જીવન કહેવાય. આ પૈસાને ધોઈ પીવા છે. એના મનમાં શું થયું, કદાચ મારા પતિને ગમે તેટલી ફેક્ટરી હોય, અહીંયા રસોઈઓ રાંધી છે એના હાથનું ખાવાનું, મારે તો કાંઈ રાંધવાનું કાંઈ જ નહીં. હવે આટલા પૈસા હોય, 6 મહિના સુધી સાથે બેસીને જમવાનો પણ મારો વારો આવ્યો નથી. અમે જમી લઈએ તે બપોરના 2 વાગ્યે આવે, રાતના અમે 8 વાગ્યે જમી લઈએ, ત્યાં રખડતા ભટકતા મારા પતિ 10-11 વાગ્યે. જમવામાં પણ અમે ભેગા થતા નથી. આટલી મોટી સંપત્તિને શું ધોઈ પીવાની છે? આના કરતાં આ લાઈફ હારી. કેવી? ઝાડવા હેઠે બેઠા જે એકાબીજાના મોઢામાં લેવાય, ના તારે રોટલો લેવાનો. એટલે પત્ની કહે છે કે તમે 9 વાગ્યાના કામે આવ્યા છો, ભૂખા થયા છો, હું તો અમારે તો નાનું એવું ઘરનું કામ હોય. એ કે ના તું લે. આમ કરીને ચટણી મોઢામાં મૂકે છે, રોટલો ટુકડો આમ કરા હસતા અડધો કલાક સુધી બંને જીવું. અને આ ચિત્ર શેઠાણી જોવે છે કે ખરેખર આવું જીવન હોવું જોઈએ. સર્વસ્ય ચાહમ હૃદયસની, ભગવાન અંદર બેઠો છે. આ શેઠાણીની જે વાત હતી ને એ ભગવાનને નોંધી રાખી. એને આટલો વૈભવમાં રસ નથી, એને આવા દાંપત્ય જીવનમાં રસ છે. એનું 70-80 વર્ષે મૃત્યુ થયું અને બીજો જન્મ એને મજૂરની ન્યા મળ્યો. ક્યાં? એને માગણી કરી હતી ને કે આવો જન્મ મને મળવો. એટલે કોઈ દિવસ આપણે નબળો વિચાર જો કરશું ને તો ભગવાન નોંધી રાખશે અને પછી ત્યાં આપણે જવાનું થશે એટલે ભગવાનને ગાળો આપવાની કે ભગવાન તે મને ક્યાં કીચડમાં, પણ તે માગ્યું તું ભાઈ, તે માગ્યું તું અને તને મળ્યું છે, બરોબર ને? એટલે ભગવાન અહીં બેઠો છે. મમે વાંસો જીવ લોકે કહીને ગીતામાં પણ ભગવાને કીધું છે. સર્વસ્ય ચાહમ હૃદયસની વિષ્ટો, એમ પણ ભગવાને કીધું છે કે તું જે કાંઈ બોલે છે, જે કાંઈ વિચારે છે, મનની અંદર જે કાંઈ તું સંકલ્પ વિકલ્પ કરે છે ને એ ઘડીના 6 ભાગની અંદર તારો સંકલ્પ વિકલ્પ હું નોંધી લઉં છું. એટલે અહીંયા ભગવાન જે વખતે અદિતિએ જે સ્તુતિ કરીને 3 શ્લોકની અંદર પોતાના મનની ઈચ્છા એવી હતી કે દૈત્યો પાસેથી ફરીથી અમારી અમરાવતી અમારા દેવોને મળવી જોઈએ. એટલે ભગવાને પરબારું જ કહી દીધું કે તમારા મનની અંદર શું વાત ચાલી રહી છે ને એ મેં બધી જાણી લીધી છે. એટલે અહીંયા ભાગવતકાર આપણે આ સમજાવે છે કે પ્રત્યેક માણસના હૃદયની અંદર ભગવાન બેઠા છે. તેથી કોઈ નબળો વિચાર કે નબળી માગણી કરવી નહીં. નબળી માગણી કરી અને ભગવાન તથાસ્તુ કહી દે તો લતા પતાને પાંદડા થઈ જવાના. ગમે તેટલું વિદેશની કમાવીને ધન સંપત્તિ લાવ્યો હોય અને ભગવાનને પરીક્ષા કરવા માટે ત્યાં સમુદ્રના કિનારે ભગવાન વિચારે છે કે આટલા વર્ષથી બહાર ગયો છે, ઘણું ધન લાવ્યો છે, પણ એમાં કાંઈ ફેર પડ્યો છે કે નહીં? મને કાંઈ આપે છે કે આવો નવો લોભ્યો રહ્યો છે?
એટલે ભગવાન એક સંન્યાસીનું રૂપ ધારણ કરી અને ભગવાન ત્યાં ભિક્ષાન દેહી કરીને એ શેઠ પાસે અને જમાઈરાજ પાસે ઉભા રહ્યા। જમાઈરાજ અને શેઠ વિચાર કરે છે કે આવા બાવા તો હજી તો અમે વાણ નાંગ્યું છે અને આ ભિખારીઓ તો પાછા આવીને ઊભા રહી ગયા છે કે ભાઈ તમે અમારી પાસે માગવા આવ્યા ને એ વાત બરોબર છે, પણ અમારા વાણની અંદર તો તમને એમ લાગ્યું છે કે વિદેશથી કમાવીને ખૂબ મોટી ધન સંપત્તિ લાવ્યા હશે, પણ આમાં તો લતા પતા ને પાંદડા છે ભાઈ, એટલે અમારી પાસે કાંઈ આપવા જેવું નથી। ભગવાન કે તથાસ્તુ ભાઈ, બરોબર ને? એમ કરી અને ભગવાન સંન્યાસીના રૂપમાં થોડાક આગળ જઈને બેસી ગયા। ઓલાએ બધું નાંગરેલું જે વાહન હતું ને એ ખોલ્યું તો અંદરથી શું નીકળ્યું? લતા પતાને। એટલે આપણને ભગવાને જો આપ્યું હોય તો એને સ્પષ્ટતા કે મારી પાસે ભાઈ ઘણું બધું છે પણ તું વારંવાર માગે છે એટલે મારે તને આપવું નથી, એમ આવું સ્પષ્ટ કહેવાની માણસની હિંમત હોવી જોઈએ। પણ આપણી પાસે હોય ને કે ભાઈ કાંઈ નથી, હમણાં પેલો ભાઈ આવ્યો હતો ને એને 25,000 રૂપિયા મેં હમણાં જ આપી દીધા, ખરેખર આપ્યા ન હોય ત્યારે કે કાંઈ વાંધો નહીં ભાઈ તારું એવું થાય એમ, બીજું એટલે ન આપવાનું હોય તો સીધી રીતે આપણે કહીએ કે ભાઈ તને આપવાની ઈચ્છા મને થતી નથી, પણ લતા પતાને પાંદડા છે ભાઈ, આમાં બીજું કાંઈ નથી। આવી કથાઓ આપણે રોજ સાંભળી છે, પણ વેદવ્યાસે નાની નાની કથાઓ જે છે ને આ બધી આ વેદવ્યાસની કથાઓ છે એની અંદરથી આપણે આ બધો બોધ મળતો રહેલો છે। તેથી મનની અંદર જે કાંઈ આપણે ચિત્તવીએ છીએ એ ભગવાન અંદર બેઠો બેઠો બધું જાણી લે છે। તેથી આ શ્લોકની અંદર અહીંયા 11મા શ્લોકની અંદર બહુ સ્પષ્ટ રીતે અહીંયા ભગવાન અત્યારે અદિતિને કહે છે કે તમારા મનની જે કાંઈ વાત છે ને એ મેં વાત જાણી લીધી છે એમ કે દેવોની માતા હે અદિતિ તમારી ચિરકાલીના અભિલાષાને હું જાણું છું। શત્રુઓએ તમારા પુત્રનું ઐશ્વર્ય પડાવી લીધું છે અને તેમને તેમના લોક સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે। યુદ્ધમાં તમારા પુત્રો દેવો તે મદોન્મંત અને બળવાન અસુરોને જીતીને વિજયથી પ્રાપ્ત કરે અને તમે તેમની સાથે રહો એવી તમારી ઈચ્છા છે ને? તમારી મનની જે ઈચ્છા, તમે શા માટે પયોવ્રત ધારણ કર્યું, બરોબર ને? તો એ તમારી અભિલાષા તો આ છે ને કે ગયેલું અમારા પુત્રનું રાજ અમને ફરીથી પાછું મળે। આ ભગવાનની તાકાત છે। આપણે ગમે તેવું ચિતવી ગમે તેવો સંકલ્પ કરીને તો ભગવાન અંદર બેઠો બેઠો બધું તમારી એવી ઈચ્છા છે કે તમારા ઇન્દ્ર વગેરે પુત્રો શત્રુઓને મારી નાખે અને એ રીતે તેમના સબ પાસે જઈને તેમની રડતી દુઃખી સ્ત્રીઓને તમે પોતાની આંખેથી જુઓ। હે અદિતિ તમે ઈચ્છો છો કે તમારા પુત્રો ધન સંપત્તિ અને બળ શક્તિમાં સમૃદ્ધ થઈ જાય, તેમની કીર્તિ અને તેમનું ઐશ્વર્ય તેમને ફરીથી પ્રાપ્ત થઈ જાય તથા તેઓ સ્વર્ગ પર અધિકાર મેળવી લઈને પહેલાંની જેમ આવી રીતના વિહાર કરે એવી જ તમારી ઈચ્છા છે ને? આમ ભગવાને બહુ શંખ ચક્ર ગદા અને પદ્મ ધારેલ જે ભગવાન છે એ ભગવાને અદિતિને સ્પષ્ટ રીતે કહી દીધું કે સ્વર્ગનું રાજ્ય તમારા પુત્રોને ફરીથી મળી જાય। તમારી ઈચ્છા તો એવી જ છે ને? તમારી ઈચ્છા તો એવી જ છે ને? પરંતુ હે દેવી મારું એવું માનવું છે કે તે અસુરો સેનાપતિઓને અત્યારે જીતી શકાય તેમ નથી, કારણ કે ઈશ્વર અને બ્રાહ્મણો અત્યારે તેમને અનુકૂળ છે। ભગવાન પણ અનુકૂળ છે મારા જેવા, અને બ્રાહ્મણો પણ એને અનુકૂળ છે। ઈશ્વર અને બ્રાહ્મણ બંને અનુકૂળ છે। અત્યારે જો તેમની સાથે યુદ્ધ કરવામાં આવે તો તેથી સુખ મળવાની તમારે આશા છોડી દેવી જોઈએ। દેવોનો 100% પરાજય થાય। અત્યારે જો યુદ્ધ કરવા જો બલિની સામે તમે સૈન્ય લઈને કદાચ ધસી જાઓ તો તમારો પરાજય નિશ્ચિત છે, આમ ભગવાને કીધું। આમ છતાં હે દેવી તમારા આ વ્રતના અનુષ્ઠાનથી હું ઘણો પ્રસન્ન થયો છું। આજે તો કોઈ એવા સંજોગો નથી કે જે આ રાજા બલિને કોઈ હરાવી શકે, કારણ કે ભગવાનની કૃપા અને બ્રાહ્મણના આશીર્વાદ એની જોડે છે। એટલે બ્રાહ્મણોના આશીર્વાદ અને ભગવાનની કૃપા હોય એને અમારા જેવા પણ કંઈ કરી શકતા નથી। તેથી હું તમને એક વાત સમજાવું છું। તેથી એટલે કે આમ છતાં હે દેવી તમારા આ વ્રતના અનુષ્ઠાનથી હું ઘણો પ્રસન્ન થયો છું। તેથી મારે આ બાબતમાં કોઈને કોઈ ઉપાય વિચારવો પડશે, કારણ કે તમે કરેલી મારી આરાધના વ્યર્થ તો જતી જ નથી એમ। તો આરાધનામાંથી શ્રદ્ધા પ્રમાણે ફળ તમને અવશ્ય મારે આપવું જોઈએ। તમે કરેલો પુરુષાર્થ, તમે કરેલો પ્રયત્ન
તમે કરેલી આરાધના અને સાધના છે, તમે કરેલી મારા પ્રત્યેની જે ભક્તિ છે, એ ભક્તિ કોઈની ક્યારેય ફેલ જાતી નથી. એનું ફળ તો વહેલા મોડું મળે જ, પણ તમે આટલી ભક્તિ કરી છે 12 દિવસ સુધી. તમને કશ્યપ ઋષિએ જે કાંઈ કર્મકાંડ રીતે વ્રત કરવાનું કીધું હતું એ સંપૂર્ણ કર્યું છે. તેથી મારે તો તમને કંઈક ને કંઈક આના માટેનો ઉપાય બતાવવો પડશે, પણ અત્યારે એ શક્ય નથી. અત્યારે ભગવાનની કૃપા અને બ્રાહ્મણોના આશીર્વાદ અત્યારે બલિ રાજાની સાથે એટલા છે કે હું ખુદ પણ જો એની સાથે લડવા માટે જાઉં ને તો પણ મારો પરાજય નિશ્ચિત છે. આવું કે તમે પોતાના પુત્રોના રક્ષણ માટે વિધિપૂર્વક પયોવ્રતના અનુષ્ઠાનથી મારી પૂજા કરી અને સ્તુતિ કરી છે. તેથી હું અંશ રૂપે કશ્યપજીમાં પ્રવેશ કરીશ અને તમારા પુત્ર બનીને તમારા સંતાનોનું હું રક્ષણ કરીશ. એના માટે આ જ વસ્તુ છે. ડાયરેક્ટ અત્યારે હું પણ એની સાથે યુદ્ધ કરીને હું પણ જીતી શકું એમ નથી. તેથી એના ઉપાય માટે કશ્યપજીના અંશની અંદર હું પ્રવેશ કરીશ અને એના દ્વારા તમને એક પુત્ર થશે અને એ પુત્રથી જ આવી રીતના જે દૈત્યો છે એનો વિનાશ થશે. આવી રીતનું કહે છે. અંશરૂપે કશ્યપજીમાં પ્રવેશ કરીશ અને તમારો પુત્ર બનીને તમારા સંતાનોનું રક્ષણ કરીશ. હે કલ્યાણી, તમે પોતાના પતિ કશ્યપજીમાં મને એ જ રૂપે રહેલો જુઓ અને તે નિષ્પાપ પ્રજાપતિની સેવા કરો. હે દેવી, કોઈ પૂછે તો પણ આ વાત તમે બીજાને બતાવશો નહીં કે અમારા પેટે આવી રીતના ભગવાન વિષ્ણુ અહીંયા અંશા અવતાર તરીકે અમારે ત્યાં આવ્યા છે, તો એવું તમારે કોઈ દિવસ કોઈને ક્યારેય બતાવવાનું નથી. એમ તમારે આ વાત કોઈને બતાવવાની નથી. કોઈ પૂછે તો પણ આ વાત બીજાને બતાવશો નહીં, કારણ કે દેવતાઓનું રહસ્ય કેટલું ગોપનીય રહે તે જ સફળ થાય. એટલે જેટલું આ રહસ્ય ગોપનીય એટલે મુઠ્ઠીમાં રહે અને એટલું જ સફળ થાય છે. જો તમે આવી રીતની વાત કરશો, વાત ફેલાઈ જશે તો આ બધી યોજના ફેલ થશે. તેથી અહીંયા કશ્યપજીના આવી રીતના પેટની અંદર વીર્યના રૂપે હું ઉત્પન્ન થઈ અને તમારે ત્યાં એક સંતાન થશે અને એ જ આ દૈત્યનો વિનાશ કરશે. એમ કે સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, આટલું કહીને ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન છે. શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા ભગવાન સાથે આટલો વાર્તાલાપ અદિતિને થયો ત્યારે ભગવાન અંતર્ધ્યાન થયા. તે સમયે સ્વયં ભગવાન પોતાના ગર્ભથી જન્મ લેશે એ જાણીને અદિતિ કૃતકૃત્યતા અનુભવવા લાગ્યા. અરે આ કેટલી દુર્લભ વાત છે. હવે તે અત્યંત પ્રેમથી પોતાના પતિ કશ્યપજીની સેવા કરવા લાગ્યા. કશ્યપજી સત્યદર્શી હતા. તેમની આંખોથી કોઈ વાત અણદેખી રહેતી ન હતી. પોતાના સમાધિ યોગથી તેમણે જાણી લીધું કે ભગવાનનો અંશ પોતામાં પ્રવિષ્ટ થયો છે. ત્યારે જેમ વાયુ દ્વારા લાકડામાં અગ્નિ પ્રગટ થાય છે તેવી જ રીતે કશ્યપજીના તેજ દ્વારા ભગવાન અદિતિના ગર્ભમાં પધાર્યા. જ્યારે બ્રહ્માજીએ આ વાતની જાણ થઈ કે અદિતિના ગર્ભમાં તો સ્વયં ભગવાન અવિનાશ ભગવાન વિષ્ણુ પોતે જ આવીને અદિતિના આવી રીતના ગર્ભની અંદર આવી રહ્યા છે, આવી બ્રહ્માજીને ખબર પડી. અદિતિના ગર્ભમાં તો સ્વયં અવિનાશી ભગવાન સ્થિત છે. ત્યારે તેઓ ભગવાનના રહસ્યમય નામોથી તેમની સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્મા વગેરે જે ઋષિઓ હતા એ અત્યારે સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજીએ સ્તુતિ કરતા કહ્યું, કારણ કે ભાગવતમાં સ્તુતિઓ તો લગભગ અધ્યાયમાં આવે છે, એટલે સ્તુતિ ભગવાનની સ્તુતિ થાય. ભગવાનની સ્તુતિ કરતા કહે છે કે સમગ્ર કીર્તિના આશ્રય હે ભગવાન, આપનો જય થાઓ. અનંત શક્તિઓના અધિષ્ઠાન હે પ્રભુ, આપના ચરણોમાં મારા તમને નમસ્કાર છે. હે બ્રહ્મણ્ય દેવ, હે ત્રિગુણ નિયામક, આપના ચરણોમાં મારા વારંવાર પ્રણામ છે. પૃથ્વીના પુત્રને પુરુષ રૂપે આપનું વર્ણન કરે છે. જેમ ઊંડું ઝરણું પોતાનામાં પડેલા તણખલાને વહાવીને લઈ જાય છે, તેવી જ રીતે આપ કાળરૂપે સંસારના ધારા પ્રવાહને ખેંચીને પોતાની સાથે વહેવતા રહો છો. આપ ચરાચર પ્રજાને અને પ્રજાપતિઓને પણ ઉત્પન્ન કરનાર મૂળ કારણ છો. હે દેવાધિદેવ, જેમ પાણીમાં ડૂબનારા માટે નાવ જ એક સહારો છે, તેવી જ રીતે સ્વર્ગમાંથી કાઢી મૂકેલા દેવો
માટે એકમાત્ર આપ જ સહારો અને અક્ષય રૂપ. આમ બ્રહ્માજીએ સુંદર મજાની અહીંયા 25 થી 28 એટલે 4 શ્લોકની અંદર સુંદર મજાની સ્તુતિ કરી છે કે ભગવાન તમે જ એક એવા છો કે આ દેવો જે સ્વર્ગમાંથી ભાગીને સુપી રીતે આડાહોડા બધે જે ઘૂમતા રહેલા. પારમહંસ્યા સંહિતાયા મસ્તક સ્કંદે વામન પ્રાદુર્ભાવે સપ્તદશોધ્યાય. 8મા સ્કંદ અંતર્ગત વામન પ્રાદુર્ભાવનો 17મો અધ્યાય સમાપ્ત. 17મા અધ્યાયની અંદર આવી રીતની પય વૃત્ત જ્યારે ધારણ કર્યું અને એ 12 દિવસ સુધીના વ્રતને અંતે ભગવાન પ્રગટ થયા. ભગવાન પ્રગટ થયા એટલે 3 શ્લોકની અંદર અદિતિએ એની આવી રીતની સ્તુતિ કરેલી છે. ભગવાન સમજી ગયા કે તમે શા માટે ફરીથી અમરાવતી તમારા દીકરાના હાથમાં આવે એવી અભિલાષા સાથે અહીંયા કશ્યપે તમને જે વ્રત કરવાનું કીધું એ વ્રત પૂર્ણ થયું છે અને પૂર્ણ વ્રત તમે આવી એક નિષ્ઠાથી કર્યું છે. તેથી અહીંયા ભગવાન એની બધી વાત સમજી ગયા. ભગવાન પણ એને આશ્વાસન આપે છે કે અત્યારે કદાચ તમે એવું ઈચ્છતા હશો કે ભગવાન ડાયરેક્ટ તમે દૈત્યનો સંહાર કરીને અમરાવતી અમારા દેવરાજ ઇન્દ્ર સહિત આપી દો તો આ અશક્ય વસ્તુ છે. ભગવાને પોતે અદિતિને આ પ્રમાણે કહે છે કે આ અશક્ય વસ્તુ છે. આજે કદાચ હું એની પાસે શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરી અને કદાચ આ રાજા બલિ સાથે જો યુદ્ધમાં જાઉં ને તો આજે હું પણ એને હણી શકું એમ નથી. કારણ કે 2 બાજુથી રક્ષાયેલો છે. એક તો બ્રાહ્મણોએ આશીર્વાદ આપી અને એનું સુંદર મજાનું રક્ષણ કર્યું છે. યજ્ઞમાંથી આવી રીતની સુંદર મજાનો રથ અને ઘણા બધા શસ્ત્ર અસ્ત્ર નીકળ્યા છે. એના દ્વારા એ અત્યારે એકદમ આવી રીતનો શું કહેવાય મોહિત થઈ ગયેલો છે. તેથી ભગવાનનું રક્ષણ અને બ્રાહ્મણોની કૃપા આ બંને વસ્તુ એની જોડે છે. તેથી હું પણ આજે કાંઈ કરી શકું એમ નથી. પણ તમને એક વચન આપું છું કે મારા અંશ રૂપે હું કશ્યપજીના શરીરની અંદર પ્રવેશ કરી અને તમારા ગર્ભની અંદર તમારા પુત્ર તરીકે હું આવી રીતનો પ્રગટ થાય અને તમારા પુત્ર આવી રીતના દૈત્યોને નાશ કરી. આટલું કરીને આ અધ્યાયને આજે આપણે નમસ્કાર કર્યા. હવે 18મો અધ્યાય વામન ભગવાનનું પ્રાગટ્ય. ફરીથી બરોબર ને અદિતિના પેટે પ્રગટ થાય કેવા એની સામે જ એકદમ વામન ભગવાનનું પ્રાગટ્ય અને બલિ રાજાની યજ્ઞશાળામાં પધારવું. બરાબર ને યજ્ઞશાળામાં વામન રૂપે ભગવાન ત્યાં જાય છે અને 3 ડગલા જે પૃથ્વીની જે વાત છે એ બધી વાતો આની અંદર આવે છે. શ્રી સુખદેવ ઉવાચ ઇત્યં વિરિચા સ્તુતિ કર્મ વીર્યે પ્રાદુર્બહુભામૃતમોરદિત્યમ ચતુર્ભુજા શંખ ગદાબ્જ શક્ર પિશંગવાસા નલિનાયતેક્ષણ. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, આ પ્રમાણે જ્યારે બ્રહ્માજીએ ભગવાનની શક્તિ અને લીલાની સ્તુતિ કરી ત્યારે જન્મ મૃત્યુ રહિત ભગવાન અનાદિ અદિતિ સામે પ્રગટ થયા. 4 ભુજાઓમાં તેમણે શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા હતા. કમળ જેવા કોમળ અને વિશાળ નેત્રો હતા. પિતાંબર શોભી રહ્યું હતું. વિશુદ્ધ શ્યામ વર્ણનું શરીર હતું. પછી મકરાકાર કુંડળોથી તેજથી મુખ કમળની શોભા અધિક ઉલ્લાસ પામતી હતી. તેમના વક્ષસ્થળ પર શ્રીવત્સનું ચિહ્ન હતું. હાથમાં કંકણ અને ભુજાઓમાં બાજુબંધ, મસ્તક ઉપર મુગુટ અને કેડમાં કંદોરાની ધૂસરીઓ અને ચરણોમાં સુંદર નુપુર ઝગમગી રહ્યા હતા. ભગવાને ગળામાં પોતાની સ્વરૂપભૂત વનમાળા ધારણ કરી હતી અને તેથી ચારે બાજુએ ભમરા ગુંજરાવ કરી રહ્યા હતા. તેમના કંઠમાં કૌસ્તુભમણિ શોભતો હતો. ભગવાનની શરીર કાંતિથી પ્રજાપતિ કશ્યપજીના સનદનો અંધકાર નાશ પામ્યો. તે સમયે દિશાઓ સ્વસ્થ બની ગઈ. નદીઓ અને સરોવરોમાં જળ સ્વસ્થ થઈ ગયું. પ્રજાજનોના હૃદયમાં આનંદનું પૂર ઉમટ્યું અને બધી ઋતુઓ એક સાથે પોતપોતાના ગુણો પ્રગટાવવા લાગી. સ્વર્ગ, અંતરિક્ષ, પૃથ્વી તથા દેવો, ગાયો, બ્રાહ્મણો અને પર્વતો સૌના હૃદયમાં
હર્ષ વ્યાપી ગયો. હે રાજા પરીક્ષિત, જેમ સમયે ભગવાનનો પ્રાદુર્ભાવ થયો તે સમયે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં હતો. ભાદરવાના શુક્લ પક્ષની બારસ હતી. અભિજીત મુહૂર્તમાં શ્રી પ્રભુનું પ્રાગટ્ય થયું હતું. બધા ગ્રહ નક્ષત્રો ભગવાનના જન્મને મંગલમય સૂચવતા હતા. હે રાજન, તિથિએ ભગવાનનો જન્મ થયો તેને વિજયા દ્વાદશી કહે છે. તેમના જન્મ સમયે સૂર્ય આકાશના મધ્ય ભાગે રહેલો હતો. ભગવાનના અવતાર સમયે શંખ, ઢોલ, નગારા, ડપ, મૃદંગ વગેરે વાદ્યો વાગવા લાગ્યા. આ વિભિન્ન વાદ્યો અને શરણાઈઓનો ઉદ્ઘોષ થવા લાગ્યો. અપ્સરાઓ પ્રસન્ન ચિત્તે નાચવા લાગી. શ્રેષ્ઠ ગંધર્વો ગાન કરવા લાગ્યા. મુનિઓ, દેવો, મનુઓ, પિતૃઓ અને અગ્નિ સ્તુતિ કરવા લાગ્યા. સિદ્ધો, વિદ્યાધરો, કિમપુરુષો, કિન્નરો, ચારણો, યક્ષો, રાક્ષસો, પક્ષીઓ, પ્રમુખ, નાગો અને દેવોના અનુચરો નાચવા, ગાવા અને વારંવાર પ્રશસ્તિ કરવા તેના મોઢામાંથી ઉદ્ગાર કાઢી ગયા કે જય હો, જય હો. હે રાજા પરીક્ષિત, ભગવાન તો સ્વયં અવ્યક્ત અને ચિત્ત સ્વરૂપ છે. તેમણે પરમ કાંતિમય આભૂષણો અને આયુધ્યથી યુક્ત જે શરીર ધારણ કર્યું હતું તે શરીરમાંથી કશ્યપજી અને અદિતિના દેવતા વામન બ્રહ્મચારીનું રૂપ ધારણ કરી લીધું. બરાબર એવી જ રીતે કે જેમ નટ પોતાનો વેશ બદલે છે, આવું કેમ ન બને? ભગવાનની લીલા તો દિવ્ય અને મધુર છે. આપણે શ્રીમદ ભાગવતનો અભ્યાસ અત્યારે કરીએ છીએ. ભાગવત એટલે ભગવાન કૃષ્ણની લીલાઓથી ભરેલું, બરોબર ને? એટલે ઘણી વાર આપણે એમ થાય કે આ બધી અતિશયોક્તિ, પણ જ્યારે ભક્તિની વાત આવે, જ્યારે ભગવાનના દિવ્ય રૂપ અને લીલાઓની વાત આવે ને, તો જેમ નટ આપણે ઘણી વાર કહીએ કે ફલાણો કેલાલ જેવો એક જાદુગર હતો ને, એ 1 સેકન્ડમાં તો કપડાં બદલીને પાછો સ્ટેજ ઉપર આવું થતું જ નહીં. એના તમે જાતા જો તો ઈની મિનિટે તમે એને આવતા જો તો એના વસ્ત્રો બધા બદલી ગયા હોય છે. તેથી અહીંયા એનું દ્રષ્ટાંત આપે છે કે જેવી રીતે નટ પોતાનો વસ્ત્ર બદલીને ઘડીના છઠ્ઠા ભાગની અંદર સ્ટેજ ઉપર હાજર થઈ જાય છે, એમ ભગવાન તો અનાદિ અનંત છે. એની લીલાઓ તો પામી શકાય એમ નથી. તેથી ભગવાન પણ પોતે આવી રીતના અનેક રૂપ ધારણ કરીને ફટોફટ જે કાંઈ કરવાનું હોય કરી શકે છે. તેથી અહીંયા વેદ વ્યાસ લખે છે કે આવી રીતના ભગવાનનું જે વખતે અદિત્ય અને કશ્યપની સામે જ્યારે પ્રાગટ્ય થયું, ત્યારે ભગવાનને લાગ્યું કે હવે આ ચતુર્ભુજ અદૃશ્ય કરી અને એક નાના એવા બાળકના રૂપની અંદર મારે પ્રગટ થવું જોઈએ. તેથી અહીંયા અદિતિના પેટે આવી રીતના નાના બાળકનો જન્મ થયો અને અહીં કહે છે કે અલેકે બદલી લે છે, આવું કેમ ન બને? ભગવાનની લીલા તો દિવ્ય છે. બ્રહ્મચારીનું રૂપ ધારણ કરી અને આવી રીતના હાથની અંદર દંડો લઈને વિચરવા લાગ્યા. ભગવાને વામન બ્રહ્મચારીના રૂપમાં જોઈને મહર્ષિઓને અત્યંત આનંદ થયો. તે બધાએ કશ્યપ પ્રજાપતિને આગળ કરીને તેમના જાત કર્મ વગેરે સંસ્કારો પણ કર્યા. જ્યારે તેમનો ઉપનયન સંસ્કાર થયો ત્યારે ગાયત્રીના અધિષ્ઠાતા સ્વયં સૂર્યદેવે તેમને ગાયત્રીનો ઉપદેશ કર્યો. અલગ અલગ દેવતાઓએ અત્યારે વામનના રૂપની અંદર ભગવાન જે પ્રગટ થયા છે, એનો જ્યારે જાત કર્મ સંસ્કાર કરવાના હોય ત્યારે બધા દેવ અને દેવતાઓ આવી ગયા છે. માતા સરસ્વતીએ પોતાના હાથની અંદરથી આવી રીતની જે માળા હતી એ અહીંયા અત્યારે બટુકના હાથની અંદર ધારણ કરાવી હતી. જ્યારે તેમનો ઉપનયન સંસ્કાર થયો ત્યારે ગાયત્રીના અધિષ્ઠાતા સ્વયં સૂર્યદેવે તેમને ગાયત્રીનો ઉપદેશ કર્યો. દેવોનો ગુરુ બૃહસ્પતિએ યજ્ઞોપવિત આપ્યું અને કશ્યપજીએ મેખલા આપી. એટલે કે ભૂદેવીએ કૃષ્ણ મૃગ ચર્મ, વનસ્પતિઓના અધિપતિ ચંદ્રદેવે દંડ, માતા અદિતિએ કોપિન એટલે કે લંગોટી અને કટી વસ્ત્ર તથા આકાશના અભિમાને દેવે વામન વેશધારી ભગવાનને છત્ર આપ્યું. હે મહારાજ પરીક્ષિત, ઉપનયન સંસ્કાર, બરોબર? તે એ ઉપનયન સંસ્કારની વિધિની અંદર અલગ અલગ દેવતાઓએ અને માતા અને પિતાએ અલગ અલગ આવી રીતના સાધનોથી અહીંયા વામનજીને આવી રીતના કર્યા છે. આ રીતે વામન ભગવાનનો ઉપનયન સંસ્કાર થયો ત્યારે યક્ષોના રાજા કુબેરે તેમને ભિક્ષા પાત્ર આપ્યું.
અને સતી શિરોમણી જગતજનની સ્વયં ભગવતી ઉમાએ એને ભિક્ષા આપી. આ બધી વાતો વેદ વ્યાસે બહુ સરળ રીતે છે. ભગવાનનું પ્રાગટ્ય થાય અને ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર આવે અને જ્યારે બટુકનું રૂપ ધારણ કરે છે અને યજ્ઞ પવિત્રનો જ્યારે આવી રીતનો વિધિ આવે છે ત્યારે આ બધી ઘટનાઓ શાસ્ત્રકારોમાં લખી છે. હિરણ્યકશિપુ, પ્રહલાદ, વિરોચન, બલિના આ પિંડત્રયી, બલિના ત્રણેયના ગુણોનું મિશ્રણ છે. હવે આપણે થોડુંક બલિ રાજા પાસે જવાનું છે. બલિ રાજા કેવી રીતનો હતો તો એના શું કે અહીંયા ચોથી પેઢી ને હિરણ્યકશિપુનો પ્રહલાદના વિરોચન અને વિરોચનના બલિ રાજા. તો આ જે ત્રણ ઉપરના એના જે દાદાઓ છે એ ત્રણ દાદાઓ જે હતા એના મિશ્રિત બધા જ જે ગુણો છે મિશ્રિત, એ બધા જ મિશ્રિત ગુણો અત્યારે બલિ રાજાની અંદર આવી રીતના પ્રગટ થયા છે. ત્રણેયના ગુણ છે. હિરણ્યકશિપુના પણ ગુણો થોડા ઘણા છે, પ્રહલાદના પણ ગુણો છે અને વિરોચનના પણ ગુણો. આ ત્રણેય ગુણોનું મિશ્રણ એટલે બલિરાજા. બલિરાજાએ ત્રણમાંથી લીધું. જ્યારે એ યુવાન થયો ને એ વખતે પ્રહલાદપુરી એટલે કે હાથની અંદર જ્યારે આ શાસન આવ્યું ને ત્યારે એણે વિચાર કર્યો કે મારા આગલા જે વડવાઓ હતા બરાબર એનો ઇતિહાસ કેવો હતો. તો એ ઇતિહાસ બધો ખોળ્યો અને ખોળી અને એણે નક્કી કર્યું કે મારા પરદાદા તો હિરણ્યકશિપુ તો ભગવાનનો ડાયરેક્ટ વિરોધ કર્યો હતો. હું જ ભગવાન છું, ભગવાન અદ્રશ્ય છે એવાને માનવાની તમારે કોઈ જરૂર નથી, હું જ તમારો ભગવાન. આમ જ્યારે સમાજની અંદર રાજા હોવા છતાં એણે જ્યારે કર્યું ત્યારે એને મારનાર આવી રીતના નૃષિ ભગવાન આવ્યા. મારે એવું કરવું નથી, એના કરતાં ખરાબ કામ કરવાનું છે, પણ મારે ડાયરેક્ટ જેમ હિરણ્યકશિપુએ ભગવાન સામે વિરોધ કર્યો અને ભગવાને એને બાવણાની વચ્ચે સીરી નાખ્યો એવું મારે થવું નથી. એટલે એ જે વિચારતા હતા એ પ્રમાણે પ્રહલાદના પણ ગુણો લીધા અને વિરોચનના પણ ગુણો લીધા. આ ત્રણ પ્રકારના ગુણો લઈ અને અત્યારે અમરાવતી હાથની અંદર આવી છે. તો અમરાવતીની અંદર કેવું એને સર્જન કર્યું છે એનું વર્ણન વેદ વ્યાસે ભાગવતની અંદર સુંદર મજાનું વર્ણન કર્યું છે. બલિ રાજનીતિજ્ઞ હતો, પ્રભાવી અને શૂરવીર પણ હતો. તેથી તેણે દેવોનો પરાભવ કર્યો. યુદ્ધ કર્યા વગર આ બધા દેવતાઓ બૃહસ્પતિના માર્ગદર્શન નીચે ચાલ્યા જ્યાં એ પણ આપણે જોયું. બલિને અમરાવતી હાથમાં આવતા જ એણે અસુરોનું રાજ્ય પ્રસ્થાપિત કર્યું. દેવોનું રાજ્ય હતું ત્યારે બધા દૈત્ય દેવોની જેમ બધા લોકો રહેતા હતા, પણ હવે અત્યારે બલિના હાથની અંદર આવ્યું એટલે અસુરોનું રાજ્ય પ્રસ્થાપિત કર્યું. બલિ રાજાનું પ્રભાવી રાજ પ્રસ્થાપિત થતા જ એટલે કે તેથી દેવોને ધીરજ અને ખામોશી રાખવા માટે બૃહસ્પતિએ કીધું બરાબર કે અત્યારે તમારે થોડીક ધીરજ રાખવી પડશે. અમારે શું કરવું જોઈએ? આવી રીતનો બલિ રાજા અમરાવતી ઉપર ચડાઈ કરવા માટે આવ્યો છે તો એની શક્તિ જોતા તો અમને એમ લાગે છે કે અમે એની સામે પરાજિત થશું. તો અમારે શું કરવું જોઈએ? તો કે બ્રાહ્મણોનો જ્યાં સુધી બ્રાહ્મણો એના વિરોધી ન થાય અથવા બ્રાહ્મણો દ્વારા એનો અપમાન જ્યારે થવા લાગશે ને ત્યારે જ આની શક્તિ ઓછી થશે. અને આની શક્તિ ત્યાં સુધી તમારે વેટ એટલે કે રાહ જોવી પડશે. તેથી ત્યાં સુધી એની શક્તિ જ્યાં સુધી ક્ષીણ અને આવી રીતની ન થાય ત્યાં સુધી તમારે છુપી રીતે સમાજમાં ફરવું પડશે. આમ બૃહસ્પતિએ એને સુંદર મજાનું માર્ગદર્શન આપ્યું હતું. દેવોના ગુરુ બૃહસ્પતિએ દેવોને કહ્યું કે તમારે ધીરજ અને ખામોશી રાખવી પડશે, તમારા માટે બીજો કોઈ રસ્તો જ નથી. અત્યારે ભગવાન ખુદ તમારા પક્ષમાં આવી અને બલિ રાજા સામે જો યુદ્ધ કરે ને તો પણ અહીંયા ભગવાનનો તમારો બધાનો પરાજય નિશ્ચિત છે. બલિ બહુ મોટો રાજનીતિજ્ઞ છે, તેનું ચરિત્ર વાંચવા જેવું છે. મહાભારત અને શ્રીમદ ભાગવત સાથે રાખીને વાંચશું તો જ બલિ રાજાનું ચરિત્ર આપણે સમજાશે. આ બંનેની અંદર વેદ વ્યાસે બલિ રાજાના ચરિત્રો મહાભારતની અંદર પણ છે અને શ્રીમદ ભાગવતની અંદર અત્યારે આપણે જે અધ્યાયનો અભ્યાસ કરી છે એમાં પણ આ ચરિત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બલિ અતિશય એટલે કે શૂરવીર પણ હતો. બૃહસ્પતિને દેવોએ કહ્યું કે બલિનો પરાભવ ક્યારે થશે, પરાજિત ક્યારે થશે, ક્યાં સુધી અમારે સુખી રીતે રહેવાનું? કારણ કે બૃહસ્પતિએ કીધું કે અત્યારે યુદ્ધ કરવાથી કોઈ ફાયદો નથી, ભગવાન આવે તો પણ આપણે જીતી શકીએ નથી. તો અહીંયા બીજો પ્રશ્ન અત્યારે અહીંયા દેવોએ કર્યો કે કેટલા સમય સુધી અમારે સુખી રીતે રહેવાનું? આટલો મોટો બલિરાજા છે એનો પ્રભાવ ક્યારે ઓછો થશે? આવા 2-3 પ્રશ્નો જ્યારે દેવતાઓએ પૂછ્યા ત્યારે
અહીંયા કે છે પાણી બોલો પીવો. અતિશય ઘણી બધી વાતો મૂકેલી છે કે સામાન્ય માણસને પણ જો જીવવાનું હશે તો એની પાસે આટલી આટલી વાતો હોવી જોઈએ એમ ભાગવતની અંદર બહુ સ્પષ્ટ રીતે વેદવ્યાસે લખ્યું છે. એનો વિચાર અત્યારે આપણે કરતા રહ્યા છીએ. એમાંય 8મા સ્કંદની અંદર આપણે અહીંયા 18મા અધ્યાયનો વિચાર અત્યારે ચાલે છે. ભગવાન અદિતિની સામે આવી રીતના પ્રગટ થયા છે. પછી નાનું એવું બટુકનું રૂપ ધારણ કર્યું છે. યજ્ઞ પવિત્રનો અહીંયા સંસ્કાર પણ થયો છે. અલગ અલગ દેવતાઓએ અલગ અલગ વાતો અહીંયા બટુકના હાથની અંદર આપેલી છે. અને પછી આ બધી વાતો છે બરાબર. પછી આ રૂપ ધારણ થયું છે અને પછી બલિરાજા જે જગ્યાએ યજ્ઞ કરતા હતા એ યજ્ઞશાળામાં પ્રવેશ થાય છે. આ અધ્યાયની અંદર આટલી વાતો છે બરાબર. તો યજ્ઞશાળામાં પ્રવેશ થાય છે તો અહીંયા બલિરાજાનો કેવો પ્રભાવ હતો, કેવી રીતના યજ્ઞ કરતો હતો અને કેવી રીતના બ્રાહ્મણોને પોતાના આવી રીતના પકડમાં રાખીને બધાને બાંધી દીધા હતા એનું બધું વર્ણન વેદવ્યાસે અહીંયા 18મા અધ્યાયની અંદર અહીંયા કર્યું છે કે યજ્ઞશાળામાં ગયા તો યજ્ઞશાળામાં બટુકે એટલે કે આ વામને શું જોયું એનું પણ સુંદર મજાનું વર્ણન કર્યું છે. જે વખતે સ્વાહ કરીને બ્રાહ્મણોને જે વખતે યજ્ઞોની અંદર રોકીને બાંધી દીધા હતા, મોટી મોટી દક્ષિણાઓ આપી અને કે તમારે ક્યાંય જવાનું નથી, સમાજની અંદર કોઈ સંસ્કાર તમારે લઈ જવાની જરૂર નથી, જો સમાજ સંસ્કારી થશે તો મારા વિરોધી થશે ને બરાબર ને, એટલે તમારે ક્યાંય જવાનું નથી. અને બ્રાહ્મણોને પણ મોટી મોટી દક્ષિણા મળી જતી હતી, લાડવા ખાવાના મળી જતા હતા, પેટ ઉપર હાથ ફેરવી અને દક્ષિણા લઈ અને આવી રીતના સ્વાહ કરતા હતા. આ બધું દ્રશ્ય અત્યારે વામન જોવે છે ક્યાં? યજ્ઞશાળામાં. કે આ તો જે સંસ્કૃતિનું જે કામ કરવાનું હોય, સંસ્કાર સમાજમાં લઈ જવાના હોય એવા દિવ્ય અને તેજસ્વી બ્રાહ્મણને ખાલી સ્વાહ કરવામાં રોકી રાખ્યા છે. આ બધું આ અધ્યાયની અંદર આગળ આવવાનું છે. તો એનો આપણે આજે વિચાર કરીએ છીએ. જે વખતે બૃહસ્પતિએ કીધું કે અત્યારે દેવોની સામે તમારે જો લડશો ને તો તમારો પરાજય નિશ્ચિત થશે, ત્યારે દેવોએ પ્રશ્ન પૂછ્યો કે શા માટે? તો કે અટાણે બ્રાહ્મણ અને ભગવાનના બંને આશીર્વાદ બલિરાજા ઉપર છે. જે વખતે બલિરાજાની ઉપરથી જ્યારે બ્રાહ્મણના આશીર્વાદ ઓછા થશે અથવા બ્રાહ્મણોનું અપમાન થશે ને અને ધીમે ધીમે બલિરાજાની શક્તિ ક્ષીણ થવા લાગશે ત્યારે એનો પ્રભાવ ઘટશે અને તમારો પ્રભાવ વધશે. તો એના માટે શું કરવું જોઈએ? અહીંયા અત્યારે દેવો બૃહસ્પતિને પૂછે છે. બલિ અતિશય શૂરવીર પણ હતો. બૃહસ્પતિને દેવોએ પૂછ્યું કે બલિનો પરાભવ ક્યારે થશે, એ પરાજિત ક્યારે થશે? એનો તો કાંઈક નીતિ સમય તો હોવો જોઈએ ને. બૃહસ્પતિએ કહ્યું કે જ્યારે બ્રાહ્મણોનું અપમાન થશે, બ્રાહ્મણોનું જે કાર્ય છે તે અટકાવીને પોતાનો યશ, પોતાની કીર્તિ અને હું જ ભગવાન છું એવું જ્યારે બલિ સમાજની અંદર જ્યારે જાહેરાત કરશે ને ત્યારે બ્રાહ્મણનો ઉપયોગ કરશે, યજ્ઞની અંદર બ્રાહ્મણોનો ઉપયોગ કરશે, મોટી મોટી દક્ષિણાઓ આપશે ને ત્યારે એનો પ્રભાવ ધીમે ધીમે ખલાસ થશે અને એની શક્તિ આવી રીતે ક્ષીણ થશે અને એ પછી તમારે યુદ્ધ કરીને તમારે એની પર વિજય મેળવવાનો. આ ઘણી બધી વાતો આ અધ્યાયની અંદર વેદવ્યાસે બહુ સરસ રીતે લખી રાખી છે. એનો આપણે આજે વિચાર કરીએ છીએ. ભાગવતમાં સ્પષ્ટ વેદવ્યાસે લખ્યું છે. શું લખ્યું છે? તેષામેવાપમાનેન સાનોબ્ધ નો વિનશ્યતિ. બહુ આ શ્લોકની અંદર વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ ગંગા મૈયાના પવિત્ર કિનારા ઉપર અહીંયા રાજા પરીક્ષિતને સમજાવે છે કે હે રાજા પરીક્ષિત, બલિએ અમરાવતી જીતીને સુરાજ્ય ઊભું કર્યું છે. તેના રાજ્યમાં જ્યારે જ્યારે બ્રાહ્મણ્ય પતિત થશે ત્યારે બલિ ખતમ થઈ જશે, ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે. એમ બૃહસ્પતિએ દેવોએ પૂછેલા પ્રશ્નના જવાબમાં આ વાત એને સમજાવી કે જ્યારે જ્યારે બ્રાહ્મણોના આશીર્વાદ એના ઉપરથી ઓછા થઈ જશે ત્યારે ત્યારે અહીંયા બલિનો પ્રભાવ ઓછો થશે અને તમારો પ્રભાવ વધશે. એમ ત્યાં સુધી તમારે ખામોશી રાખવી પડશે. દેવોને શું કીધું? ત્યાં સુધી તમારે ખામોશી રાખવી પડશે. ભાગવતકાર વેદવ્યાસે આ વિચાર કરવા જેવી વાત સ્કંદ 8માં લખી છે. બ્રાહ્મણ્ય એટલે શું? બ્રાહ્મણ કોણ? બ્રાહ્મણે શું કરવાનું?
ભાગવતમાં સ્પષ્ટ વેદવ્યાસે આ બધી વાતો બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બલિએ રાજ્ય પ્રસ્થાપિત કર્યું. સૌપ્રથમ તેણે કંઈ કર્યું હશે તો તેણે આર્ત દુઃખી લોકોને સમાધાન આપ્યું છે. બીજું, તેમણે ક્ષત્રિયોને નિસ્તેજ બનાવ્યા છે. તેમણે બ્રાહ્મણોને નોકર બનાવી દીધા. બ્રાહ્મણોને કેવા? બ્રાહ્મણ તો સમાજનો મોટામાં મોટો ગુરુ. રાજા પણ એને નમસ્કાર કરવા માટે એના તપોવનમાં જતા હતા. એ પણ આવી રીતના પોતાનો કદાચ મોટો વૈભવશાળી હાર અને મોટા મોટા કપડાં પહેર્યા હોય તો એ પણ આશ્રમની બહાર રથની અંદર એના સારથીને કહેશે કે અત્યારે હું અહીંયા ઋષિના આશ્રમમાં પ્રવેશ કરું છું, તેથી આ મારો વૈભવશાળી ઠાઠ માઠ ને માળા ને કંદોરા જે કાંઈ હોનું રૂપું છે ને એ પહેરીને મારે ત્યાં જવાય નહીં. તેથી બધું જ કાઢી અને એ શું કહેવાય રથની અંદર મૂકીને ચાલતા ચાલતા અહીંયા ઋષિના કહેવાનો અર્થ કે રાજાઓ પણ ઋષિઓનો સન્માન અને આદર કરે છે એમ કે. એટલે કે બીજું, તેમણે ક્ષત્રિયોને નિસ્તેજ બનાવ્યા હતા. તેમણે બ્રાહ્મણોને નોકર બનાવી દીધા. કેવા? તમારે ફક્ત સ્વાહા સ્વાહા કરવાનું. તમારે દક્ષિણા જોતી છે તો હું તમને મોટી દક્ષિણા આપીશ. જમવા માટે લાડુ જોતા છે ને તો હારા મારા જોઈએ એટલા બધા લાડુ ખવડાવીશ, પણ તમારે ઘરની બહાર કે આ રાજ્યની બહાર તમારે જવાનું નથી. આવી રીતે અહીંયા બ્રાહ્મણોને તેમણે નોકર બનાવી દીધા. યજ્ઞશાળાની અંદર બલિરાજાએ નજર કરી તો સ્વાહા સ્વાહા કરતા એની સામે આંખની સામે બ્રાહ્મણો દેખાયા. બલિરાજાના યજ્ઞશાળામાં જ્યારે વામન જાય છે અને વામન કરે છે કે જે બ્રાહ્મણોએ સમાજમાં સંસ્કાર અંતિમ માણસ સુધી ઝૂંપડીની અંદર જે સંસ્કાર લઈ જવાના હોય છે એ જ બ્રાહ્મણોને આણે નોકર તરીકે બાંધી દીધા છે. આ દ્રશ્ય યજ્ઞશાળાની અંદર આપણે ભાગવત વાંચીએ તો આ બધું અંદર આવે છે. બીજું, તેમણે ક્ષત્રિયોને નિસ્તેજ બનાવ્યા. તેમણે બ્રાહ્મણોને નોકર બનાવી દીધા. બ્રાહ્મણોના હાથમાંથી શિક્ષણ ઝૂંટવીને રાજસત્તાના હાથમાં લઈ લીધું. બ્રાહ્મણ બે પ્રકારના હોય છે. એક વર્ગ શિક્ષણ આપે અને બીજો વર્ગ ગામે ગામ જઈને વિચાર આપીને સમાજની અંદર આચાર સમજાવતો રહેલો. વિચાર આપે અને પછી આચાર એટલે કેમ ખાવું પીવું રહેવું, કેવી રીતનું વાણી વર્તન વિચાર પરિવાર સાથે કે મા બાપ સાથે કેવી રીતે, આ બધો જે આચાર છે ને એ આચાર અને વિચાર સમજાવવાળો એક વર્ગ બ્રાહ્મણનો હતો. અને બીજો બ્રાહ્મણનો જે વર્ગ હતો એ શિક્ષણ આપતા. શું કહેવાય? આશ્રમોની અંદર જે કાંઈ વિદ્યાર્થીઓ 7 વર્ષ પછી આવે એ બધાને સંસ્કાર અને શિક્ષણ આપવાનું કામ કરતા હતા. એટલે કે બે પ્રકારના વર્ગો હતા. એક ગામડે ગામડે જાય અને આચાર અને વિચાર સમજાવતા હતા. બ્રાહ્મણો યજ્ઞ દ્વારા ઝૂંપડે જાય તે બલિએ આ બધું બંધ કર્યું. ખાલી તમારે જવાનું ક્યાંય નથી, તમારે ખાલી સ્વાહા કરી અને તલ છે, ઘી છે, જે ઉત્તમ જે દ્રવ્યો છે એનો તમારે હોમ કરતું રહેવાનું છે. બ્રાહ્મણોએ વિચાર કર્યો કે ઘર બારા નીકળ્યા વગર જો અમને મોટી મોટી જો દક્ષિણા પ્રાપ્ત થતી હોય, ખાવા માટે લાડવા મળતા હોય તો આપણે હવે ક્યાંય બહાર જવાની જરૂર નથી. બ્રાહ્મણો પણ આવી રીતના સંતુષ્ટ થઈ અને સ્વાહા કરી અને બલિરાજાના નોકર બની ગયા. બલિરાજા જેટલું કે જે પ્રમાણે કે જ્યારે કે ત્યારે યજ્ઞ કરવાનો, એટલે નોકર જ થઈ ગયા. જે બ્રાહ્મણો શું કહેવાય જ્યારે રાજા ઉદ્દંડ થાય, જ્યારે રાજા પોતાની હદ જ્યારે વટાવી જાય છે ને ત્યારે બ્રાહ્મણો એને કંઠસ્થાન આપીને સીધો કરે છે. જે વખતે વેન રાજાએ જ્યારે આવી રીતનો ઉહાપો અને જ્યારે સમાજમાં ત્રાહિમામ લોકોને જ્યારે કર્યા ત્યારે બ્રાહ્મણોએ આવી રીતના એને ઉડાવી અને અહીંયા શું કહેવાય પૃથ્વીરાજાને ગાદી ઉપર બેસાડી દીધા. આ બ્રાહ્મણોની તાકાત છે. એ બ્રાહ્મણો અત્યારે બંધાઈ ગયા છે. અહીંયા બટુકના રૂપની અંદર અહીંયા ભગવાન વિચાર કરે છે કે આ બ્રાહ્મણોને અત્યારે નોકર બનાવી અને બલિરાજાએ પોતાના કબજામાં લઈ લીધા છે. જે સમાજની અંદર વેદ ઉપનિષદનો જેણે અભ્યાસ કર્યો છે, બરોબર, જે બ્રહ્મચર્યાશ્રમની અંદર જે એમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, ઉપનિષદો અને વેદોની ઉપાસના કરી અને જે સરસ્વતીની જે વાતો એણે જીવનમાં લાવી છે એ જ વિચાર સમાજના અંતિમ માણસ સુધી એને લઈ જવો જોઈએ. જે ભણ્યા છે એનો વિસ્તાર કરવા માટે બ્રાહ્મણ વર્ગ છે. તો આવા બ્રાહ્મણ વર્ગને અહીંયા બલિરાજાએ મોટી દક્ષિણા આપીને બાંધી દીધો હતો. યજ્ઞશાળાની અંદર આ બધી વાતો અત્યારે વામન ભગવાન જોતા રહેલા
છે, વિચાર કરે છે. એટલે કે બલિએ બ્રાહ્મણને મોટી મોટી દક્ષિણા આપીને યજ્ઞશાળામાં રોકી તેમને ગુલામ બનાવી દીધા હતા. આ બ્રાહ્મણનું ખૂબ જ મોટું અપમાન છે. બ્રાહ્મણો સમાજના છેલ્લામાં છેલ્લા માણસ સુધી પહોંચીને આચાર સમજાવતા હતા. તેમને મોટી મોટી દક્ષિણા આપી અને બલિરાજાએ તેમને સંતુષ્ટ કરી દીધા હતા. નોકરી અને કર્મકાંડમાં ફસાયેલો બ્રાહ્મણ વર્ગ, નિસ્તેજ અને નોકર બનેલો ક્ષત્રિય વર્ગ, સ્વાર્થી અને ભોગ પ્રધાન બનેલો વૈશ્ય વર્ગ, આ ત્રણ વર્ગને બલિરાજાએ પોતાની અંદર બાંધી દીધા. કોણ? બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય. ત્રણ જે સમાજના જે ખૂબ જ મહત્વના જે આવી રીતના જે સાધનો છે એ ત્રણને એણે પોતાના કબજામાં લઈ લીધા હતા. એમ કે આપણા ઋષિ ઓમ શાંતિ 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 આમ 3 વખત બોલે છે. આપણે પણ મંત્ર બોલીએ ને, જે વખતે જમતી વખતેનો મંત્ર બોલીએ ત્યારે એમાં 3 વખત આવે છે, ઓમ શાંતિ શાંતિ. શા માટે ભાઈ? 1 વાર નહીં, 2 વાર નહીં, 4 વાર નહીં, 3 જ વાર શા માટે આવે છે? તો પણ એની અહીંયા બહુ સરસ વાત અહીંયા શાસ્ત્રકારો આપણે સમજાવે છે કે આપણા ઋષિ ઓમ શાંતિ શાંતિ વગેરે 3 વખત શા માટે બોલે છે? કંઈક બોલવું જોઈએ તેથી બોલે છે એવું નથી. કાંઈક બોલવું જોઈએ જમતી વખતે ઉપનિષદના મંત્રો, તેથી બોલે છે એવું નથી. આની પાસે કંઈ સત્વ, આની પાછળ કાંઈ તત્વ સમાયેલું છે. આ જે 3 વખત બોલવાનો જે ઉચ્ચાર જે વખતે ભોજન સમયે જ્યારે આપણે કરીએ છીએ એની પાછળ પણ મોટું તત્વજ્ઞાન અને મોટું શાસ્ત્ર ઋષિઓએ મૂકેલું છે. આમાં આધિભૌતિક એટલે કે શારીરિક આ 3 વાર શા માટે? તો કે પહેલી વાત છે આધિભૌતિક. મને 3 પ્રકારના સુખો પ્રાપ્ત થવા જોઈએ. એક પ્રકારનું જો સુખ હોય તો એને સુખ કહેવાતું નથી. 3 આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક, આ 3 સુખ મને મળવા જોઈએ. આધિભૌતિક એટલે શારીરિક સુખ. શરીર જો 100 વર્ષ સુધી તંદુરસ્ત રહે ને તો એને શારીરિક સુખ કહેવામાં આવે છે. કોઈ પ્રકારના ટીકડા લીધા વગર હસતો રમતો કિલોલ કરતો માણસ 100 વર્ષ સુધી જીવે તેને કહેવાય છે આધિભૌતિક સુખ. આ સુખ પણ આપણે જોઈ કે નહીં, અહીં ઘણા લોકોને આવવાનું છે પણ પથારીમાંથી ઊભા જ નથી થઈ શકતા, તો આવી શકતા નથી. એનો અર્થ કે શારીરિક સુખ એની પાસે નથી. કદાચ ભૌતિક સંપત્તિ પુષ્કળ હશે, બરાબર ને, બધું ઘણું બધું હશે, લાડી છે, વાડી છે, ગાડી છે, છોકરા સારા છે, બધું જ હશે, પણ જો શરીર જો નબળું હશે અને એની રોગથી જો ઘેરાઈ ગયું હશે તો એને એ આવી રીતનું થઈ શકશે નહીં. તેથી અહીંયા શાસ્ત્રકારો કહે છે કે આમાં આધિભૌતિક શારીરિક બળ, એટલે બીજી વાત છે આધિદૈવિક એટલે પ્રારબ્ધનું બળ. આપણે જે કર્મ કર્યા હોય ને, આપણે જન્મતી વખતે પ્રારબ્ધ લઈને આવ્યા છીએ એનું બળ પણ હોવું જોઈએ. અને આધ્યાત્મિક એટલે માનસિક શાંતિ. એટલે 3 પ્રકારની શાંતિ માણસને મળવી જોઈએ. તેથી જમતી વખતે આપણે જે મંત્ર ઉપનિષદનો જે બોલી છે એમાં ઓમ શાંતિ 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 3 વખત બોલી છે કે ભગવાન અમારી અંદર, અમારા પરિવારની અંદર, અમારા ઘરની અંદર દૈવિક અને આધ્યાત્મિક આ 3 જો શાંતિ હશે તો જ અમારું ઘર મંદિર બનશે. નહીતર પછી રહેવા માટેનું ભલે ઘણું હોય પણ એને ખંડેર કહેવામાં ઘર કહેવાય નહીં. બાય મની યુ કેન હાઉસ બટ નોટ હોમ. અંગ્રેજીમાં કહે છે ને, બાય મની યુ કેન હાઉસ. હાઉસ એટલે મકાન. પૈસાથી માણસ મકાન ખરીદી શકે છે. બાય મની યુ કેન હાઉસ એટલે કે પૈસાથી માણસ મકાન ખરીદી શકે છે, બટ નોટ હોમ. બીજો શબ્દ શું વાપર્યો કે ઘર ખરીદી શકતા નથી. ઘર તો બનાવવું પડે ભાઈ. ઘરની 4 દિવાલની વચ્ચે 5 કે 25 લોકો જે રહેતા હોય એની અંદર એકાબીજામાં ભાવ હોય, એકાબીજાની હૂંફથી નાના મોટા થતા હોય, એકાબીજાના દુઃખમાં ભાગ લેતા હોય, તો આને ખરેખર ઘર કહેવાય છે. જ્યાં પ્રેમ મળે, જ્યાં આદર મળે, જ્યાં સહકાર્ય મળે, આને જ ઘર કહેવામાં આવે છે. એટલે પૈસાથી મકાન ખરીદી શકાય પણ ઘર ખરીદી શકાતું નથી. ઘર બનાવવા માટે તો સંસ્કારની જરૂર પડે 4 દિવાલની વચ્ચે. એ જો સંસ્કાર ન હોય તો એને આપણે હાઉસ મકાન કહેવાનું, ઘર કહેવાનું નહીં. તેથી અહીં કહે છે કે હે ભગવાન, અમારા ઘરની અંદર ઓમ શાંતિ 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 3 પ્રકારની અમારી અંદર આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક આ 3 પ્રકારના સુખ અમારી ઘરની અંદર ભગવાન સતત તમે મોકલતા. આ મંત્રનો અર્થ છે. તેથી રોજ આપણે
જમતી વખતે આ ગીતાના શ્રીમદ ભગવદ્ ગીતાના 3 શ્લોક અને અહીંયા ઉપનિષદનો શાંતિ મંત્ર છે એ રોજ આપણા ઘરની અંદર આવી રીતનો ધ્વનિ થવો જોઈએ. એના જે તરંગો છે ને એ આપણે ચારે દિવાલની અંદર આવી રીતના એ રમતા કરવા જોઈએ. તો આવા સુંદર મજાના જે આવી રીતના જે તરંગો છે એ તરંગોની અસર માણસના મન ઉપર થાય છે. તેથી શાસ્ત્રકારોએ આ ત્રિકાળ સંધ્યાના માધ્યમથી આપણી અંદર આ સંસ્કારો પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. બીજી વાત છે કે કેવળ માગણી નથી, સમાજમાં આ ત્રણેય શાંતિ સ્થપાય તે માટે અમે પ્રયત્ન કરશું. ખાલી ઘરની અંદર નહીં પણ સમાજની અંદર પણ આ 3 શાંતિઓ સ્થપાય એના માટે માણસે પ્રયત્ન કરવાનો છે. એટલે કે તે માટે અમે પ્રયત્ન કરશું, ત્રણેય શાંતિ મળવી જોઈએ. આવો આગ્રહ અહીંયા ભાગવતકાર વેદ વ્યાસે સુંદર મજાનો કર્યો છે. બલિના સમયમાં જ્યારે સમાજ નિસ્તેજ અને નિશસ્ત્ર થઈ ગયો હતો ત્યારે સ્ત્રીઓમાં જાગૃતિ આવતી દેખાય છે. ભાગવતમાં સ્ત્રી સમાજને ચીડ ચડી છે. જન્મવું, શાળામાં જવું, પરણવું, છોકરા કરવા, નોકરી કરવી, બાળકો પેદા કરવા અને મરી જવું, આવું જીવન હોય તો આવું અમારે જીવન જોતું નથી. સ્ત્રી સમાજની અંદર એ કાળની અંદર અહીંયા વેદ વ્યાસ લખે છે કે જોરદાર સ્ત્રીઓની અંદર એક આવી જુવાળા પ્રગટી હતી અને એ જુવાળા જે પ્રગટાવનાર હતા સ્ત્રીઓમાં એના જે શું કહેવાય એના જે લીડર હતા ને એ અદિતિ હતા. કેવા સ્ત્રીઓના જે લીડર એ કાળની અંદર જે હતા એ હતા અદિતિ. એમ હંમેશા એવું બને છે કે સ્ત્રી એકદમ જલ્દી જાગૃત થઈ જાય છે, તે સમજીને જાગૃત થાય છે. એટલે કે આંધીમાંથી બહાર કાઢવાનું અમને એટલે કે આવી જે આંધીઓ સમાજ ઉપર જે આવી છે એમાંથી બહાર કાઢનાર હે ભગવાન, અમારે ત્યાં બાળક આવું પ્રગટ થાય. ખાલી જન્મે છે, નાનાનું મોટું થાય છે, પછી ભણવા જાય છે, ભણીને પાછું આવે છે, લગ્ન કરે છે, બાળકો થાય છે, એને સંભાળે છે, મોટો થાય છે અને મરી જાય છે. આવું જીવન જેનું છે એવો બાળક અમારે જોતવો નથી. અદિતિ અહીંયા ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, આવી રીતની ચીલાચાલુ જો સમાજની અંદર જો આવી રીતના બાળકો પેદા થતા હોય અને પછી મરી જતા હોય અને એનો કોઈ અર્થ નથી, આવા બાળકની અમને જરૂર. એ વખતે સ્ત્રી સમાજ જાગૃત થયો હોય એવું વેદ વ્યાસ લખે છે કે અદિતિ અને કશ્યપના કાળની અંદર એક આવો જુવાળ ઊભો થયો હતો કે જે જુવાળની અંદર અહીંયા અદિતિ બધી બહેનોને સાથે રાત્રે જ્યારે મિટિંગ કરે, મળવાનું થાય ને ત્યારે પોકારીને અદિતિ કહેતી હતી કે આવી રીતના બાળકોને જન્મ આપો એના કરતાં તમે ન આપો તો સારું છે. તેથી અહીંયા કહે છે કે આવો આગ્રહ રાખવાવાળી એક સ્ત્રી પેદા થઈ. એટલે કે આજની ભાષામાં કહેવાનું હોય તો સ્ત્રીઓની એક નેતા અદિતિ એ કાળમાં હતી. શ્રીમદ ભાગવતની કથા તો અહીંયા બેઠા છે તે બધાને ખબર છે. આપણે ભાગવતની કથા કરવા માટે બેઠા નથી, અભ્યાસ, મનન અને ચિંતન કરવા માટે બેઠા. ભાગવતની કથા તો ઘણી બધી રોચક, ઘણા બધા વ્યાસપીઠો પર બેસીને ઘણા બધા શાસ્ત્રીઓ કરતા હોય છે અને એટલી રોચક હોય છે કે ત્યાંથી ઊભું થવાનું મન થતું નથી. પણ આપણે તો શ્રીમદ ભાગવતનો અભ્યાસ કરવા માટે બેઠા છીએ. વેદ વ્યાસે જે 12 સ્કંદ અને 18,000 જે શ્લોકની અંદર જે સામાજિક હોય, કૌટુંબિક હોય, વ્યવહારિક હોય, કોઈ પણ આધ્યાત્મિક હોય કે કોઈ પણ હોય, એના જે વિચારો ઠાંસી અને દરેક અધ્યાયની અંદર વેદ વ્યાસે લખ્યા છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એમ કે શ્રીમદ ભાગવતની અતિશય સુંદર કથાઓ કરવાવાળા ઘણા વિદ્વાન પુરુષો છે, તેઓ ભાગવતની કથાઓ કરે છે. શ્રીમદ ભાગવતની બૌદ્ધિક સમાલોચના કરવા અને ભાગવતને નમસ્કાર કરવા માટે આપણે રોજ મળીએ છીએ. શું કરવા? સમાલોચના અને નમસ્કાર, કે ભાગવતની અંદરથી અમને આવી રીતના વિચારો મળે. એટલે કે સમાલોચના કરવા માટે આપણે રોજ મળીએ છીએ. 147 દિવસથી અહીંયા બેઠા છીએ અને ભાગવતને રોજ આપણે નમસ્કાર કરીએ છીએ. નારાયણમ નમસ્કૃત્યમ કરીએ છીએ ને. આ શ્લોક બોલીને આપણે શું કરીએ છીએ? ભલે કદાચ ભાગવતની પાસે આપણે પહોંચતા નહીં હોય પણ દૂરથી 2 હાથ જોડી અને નારાયણને આપણે નમસ્કાર કરીએ છીએ. કારણ કે ભગવાન પછીનો બીજો જે ગ્રંથ હોય ને છે ને તો એ અહીંયા શું કહેવાય શ્રીમદ ભાગવત ગ્રંથ છે. તેથી નારાયણમ નમસ્કૃત્યમ નરં ચૈવ નરોત્તમમ દેવી સરસ્વતી વ્યાસમ
તતો જય મુદિન. આમ કરીને બે હાથ જોડીને દરરોજ આપણે ભાગવતને નમસ્કાર કરીએ છીએ. અદિત્યએ ભગવાનને કહ્યું કે ભગવાન, મને પુત્ર આપવો હોય તો એવો આપો કે જે આવા ભૌતિક જીવનમાં ફસાય નહીં. અદિતિની નિષ્ઠા અને કશ્યપની તપસ્યાથી વામનનો જન્મ થયો. ભગવાને જોયું કે સ્ત્રી સમાજમાં જાગૃતિ થઈ છે, તેથી અદિતિને ત્યાં ભગવાન અવતર્યા. આવું ભાગવતની અંદર ત્યાં એનો જન્મ થયો. ચતુર્ભુજ રૂપે આવ્યા. ભગવાનને એમ થયું કે હવે મારે બટુકનું રૂપ ધારણ કરવું જોઈએ, તેથી નાનું એવું રૂપ ધારણ કર્યું. એના યજ્ઞો પવિત્ર સંસ્કાર થયા, જુદા જુદા દેવતાઓ બધા આવ્યા અને અલગ અલગ બધી વસ્તુઓ આપી. તેના માટે ભાગવતના 8મા સ્કંદમાં પ્રયોવ્રત દેખાડ્યું છે. આજે પણ કર્મકાંડી બ્રાહ્મણો જેમને પુત્ર નથી થતો તેને પ્રયોવ્રત આપવાનું કહે છે. અદિતિએ આ પ્રયોવ્રત કર્યું. પ્રયોવ્રત કરીને તેના પેટે જ બાળકે જન્મ લીધો અને તેનું નામ એટલે વામન. બરાબર, અદિતિના પેટે જે બાળક જન્મ્યું એનું નામ વામન. આ વામન નાનો હતો ત્યારે તેને વિરોચનનું શિક્ષણ લેવું પડતું હતું. એનું કારણ બલિએ શિક્ષણ વ્યવસ્થા એટલી પોતાના હસ્તગત કરી લીધી હતી કે સમાજમાં અથવા નગરની અંદર કોઈ પણ બાળક બને તો હું જે શિક્ષણ આપું ને એ જ શિક્ષણ એને લેવાનું છે, બીજું શિક્ષણ લેવાનું નથી. એમ કે વામન ઘરે ઘરે જાય છે, છોકરાઓ અને માતાઓને પૂછે છે કે ઘર કોને કહેવાય, ઘર શા માટે હોય છે. આમ વામન નાના નાના બાળકો અને નાની બહેનોની પાસે જાય અને ઘરની અંદર ઘૂસી અને વામન આ પ્રશ્ન પૂછે છે, ઘર કોને કહે છે. રહેનાનું રક્ષણ થવું જોઈએ તે માટે ઘર હોય છે, એને ઘર કહે છે. શાની ઘરમાં રક્ષા કરવાની, માનવીયની રક્ષા કરવા માટે ઘર હોય છે. માનવીની રક્ષા કરવા માટે ઘર હોય છે. માનવતા એટલે શું? એમ તો કે કૃતજ્ઞતા અને ભાવ, આને માનવીય કહે છે. આ માનવીયનું રક્ષણ કરવા માટે ઘર હોવું જોઈએ. જ્યારે જ્યારે માનવનું રક્ષણ નહીં થાય ત્યારે ત્યારે ઘર નહીં રહે. બાય મની યુ કેન હેવ હાઉસ બટ નોટ હોમ. આપણે જોયું ને કે 8મા સ્કંદમાં વામન ભગવાનનું પ્રાગટ્ય એટલા જ માટે થયું છે એમ ભાગવતકાર લખે છે. અને ભગવાન વામન બલિરાજાની યજ્ઞશાળામાં પ્રવેશ કરે છે. એણે નાના મોટા થયા, ધીમે ધીમે બાળકોને સ્ત્રીઓની સાથે આવી રીતના વાર્તાલાપો પણ શરૂ કર્યા. અનેક પ્રકારના પ્રશ્નો વામન જ્યાં જ્યાં ઘરમાં જેની પાસે જાય છે એમને વારંવાર આ પ્રશ્નો પૂછે છે. ત્યારે વામન અહીંયા બહુ સરસ રીતે સમજાવે છે. આમ કરતાં કરતાં વામન ધીમે ધીમે વામનમાંથી વિરાટ રૂપ થવા લાગ્યું. હે રાજા પરીક્ષિત, તે સમયે ભગવાને સાંભળ્યું. સર્વ પ્રકારની સામગ્રીઓથી પ્રસન્ન યશસ્વી બલિ ભૃગુ વંશી બ્રાહ્મણોના આદેશ અનુસાર ઘણા બધા અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યો હતો. બરાબર, વામને જોયું સમાજની અંદર કે આ બલિરાજા શું કરે છે, યજ્ઞશાળામાં જઈને શું કરે છે. ત્યારે અહીંયા ભૃગુનંદન, અહીંયા કેવા શુક્રાચાર્યના માર્ગદર્શન નીચે અહીંયા યજ્ઞની અંદર અત્યારે બલિરાજા રોકાયેલો છે. બલિરાજા રોકાયેલો છે. નર્મદા નદીના ઉત્તર તટે ભૃગુક્ષ નામે એક અત્યંત સુંદર સ્થાન છે. ત્યાં જ બલિના ભૃગુવંશી ઋષિઓ શ્રેષ્ઠ યજ્ઞનું અનુષ્ઠાન કરાવી રહ્યા હતા. તે બધાએ દૂરથી જ ભગવાન શ્રી વામનને જોયા. તેમને એવું લાગ્યું કે જાણે સાક્ષાત સૂર્યદેવનો ઉદય થઈ રહ્યો છે. હે રાજા પરીક્ષિત, વામન ભગવાનના તેજથી ઋત્વિજો, યજમાનો, સભાજનો બધા જ નિશ્ચેત થઈ ગયા અને તેઓ વિચારવા લાગ્યા કે ક્યાંક યજ્ઞનું દર્શન કરવા સૂર્ય, અગ્નિ અને સનત કુમારો આ મનુષ્યનું રૂપ ધારણ કરીને આવતા તો નહીં હોય ને. આવી રીતનો યજ્ઞશાળા નર્મદાના કિનારા ઉપર કહે છે કે સુંદર મજાની આવી રીતની એક યજ્ઞશાળા બનાવી છે. બલિ અત્યારે ત્યાં બ્રાહ્મણોને રોકી અને સ્વાહ કરતા રહે. એવા સમયે અહીંયા ભગવાન શું કહેવાય, અહીંયા કેવા વામન ભગવાન ત્યાં જાય છે. ભૃગુપુત્ર શુક્રાચાર્યજી વગેરે પોતાના શિષ્યો સહિત આ પ્રમાણે અનેક કલ્પનાઓ કરી રહ્યા. શુક્રાચાર્ય પણ ત્યાં હાજર હતા કે આ કોણ આવે છે, આવી રહ્યા છે. તે સમયે હાથમાં છત્ર, દંડ અને જળ ભરેલું કમંડળ ધારણ કરેલા ભગવાન શ્રી વામને અશ્વમેઘ યજ્ઞના મંડપમાં પ્રવેશ કર્યો. તેમણે કમર પર મુંજ મેખલા અને ગળામાં જનોઈ ધારણ કરેલી હતી.
તેમની બગલમાં મૃગ ચર્મ હતું અને મસ્તક ઉપર જટા હતી. આ પ્રમાણે બ્રાહ્મણના વામન વેશમાં પોતાની માયાથી બટુક બ્રહ્મચારી બનેલા ભગવાને બલિના યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો. ત્યારે તેમને જોઈને ભૃગુવંશી બ્રાહ્મણો પોતાના શિષ્યો સહિત તેમના તેજથી પ્રભાવિત થઈ અને નિસ્તેજ થઈ ગયા. આટલું ભગવાન વામનનું સ્વરૂપ હતું. અગ્નિદેવ સહિત તે બધા ઊભા થઈ ગયા અને તેમણે વામન ભગવાનનો સત્કાર કર્યો. ભગવાનના બધા અંગો તેમના સ્વરૂપ પ્રમાણે નાના નાના ઘણા જ મનોહર અને દર્શનીય હતા. કેવા? બટુકનું રૂપ એટલે નાના જ હોય ને, એટલે નાના અને એના પગ અને આવા નાના મનોહર દર્શન થતા હતા. તેમને જોઈને બલિને ઘણો આનંદ થયો અને તેમણે ભગવાન વામનને એક ઉત્તમ આસન પણ બેસવા માટે આપી દીધું. કે આ બ્રાહ્મણ છે, યજ્ઞમાં આવ્યો છે અને કાંઈક દર્શન કરીને કાંઈક દક્ષિણાના શું કહેવાય મોહ સાથે કદાચ આવ્યો હશે, તો એને બ્રાહ્મણના નાતે અહીં કહે છે કે એને આસન પણ આપી દીધું. પછી સ્વાગત વચનોથી તેમનું અભિનંદન કરીને તેમના ચરણ પખાડ્યા અને નિત્ય સંગ મહાપુરુષોને પણ અત્યંત મનોહર લાગતા તે તેમણે ભગવાન વામનની પૂજા પણ કરી. ભગવાનનું પાદ પ્રક્ષાલન પરમ મંગળકારી છે. એનાથી જીવોના તમામ પાપો અને દુઃખો ધોવાઈ જાય છે. તેથી રોજ આપણે શ્લોક બોલીશું. કરાર વિંદે ન પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતી વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સમય. ભગવાન વિષ્ણુને રાજ છોડી અને આટલો બધો ત્યાગ કરી અને લોકો મારા ચરણમાં મારું ચરણામૃત શા માટે લેતા હશે? મોટો વૈભવ હોય, મોટું રાજ હોય, ગમે તેટલી વૈભવ સંપત્તિ હોય, પણ ઘડીના છઠ્ઠા ભાગમાં એ બધાનો ત્યાગ કરી અને સંન્યાસીના રૂપ ધારણ કરી અને મારા ચરણમાં શા માટે આ બધા લોકો આવતા હશે? દાખલા તરીકે ભરતરી, બરોબર? તો આવા મોટા લોકો આટલું સુખ સગવડતાના સાધનો બધું જ આવી રીતનું છે, આ શા માટે આવતા હશે? અને મારું જે અંગૂઠાનું ચરણામૃત શા માટે લેતા હશે? પણ ભગવાન વિચાર કરે છે, અત્યારે તો હું યુવાન છું અને યુવાન વયે જો સમાજના લોકો સામે અંગૂઠો જો મોઢામાં રાખીશ ને તો લોકો મને હોસ્પિટલમાં લઈ જાય કે આને કાનુડાને કાંઈક થયું લાગે છે, એટલે મારે શું કરવું જોઈએ? એટલે ભગવાન વિચાર કરે છે કે આ લોકો મારા ચરણની મારા અંગૂઠામાં એવું આ લોકોને શું લાગ્યું છે કે મારા અંગૂઠાનું ચરણામૃત લેશે. પણ હવે આ ઉંમરે જો હું સૂસીને અંદર એનો સ્વાદ લઈને નક્કી કરું કે આ લોકો શા માટે, તો લોકો મને મૂર્ખ અને પાગલ ગણશે. તેથી ભગવાને શું કીધું? કરાર વિંદે ન પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતી વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા. તેથી નાના બાળકનું રૂપ ભગવાને ધારણ કરી લીધું, વડલાના પાંદડાની અંદર બેઠા છે અને અંગૂઠો મોઢામાં નાખીને કે મારા અંગૂઠાનું શરણામૃત આ ખુકામાં લેતા છે. એટલે બાળપણની અંદર આવું જો કોઈ કરે તો એને કોઈ પાગલ કે ગાંડો ગણે કોઈ? એકાદ 2 વર્ષનું બાળક હોય અને પોતાનો હાથથી અંગૂઠો મોઢામાં સૂસે તો કોઈ એને પાગલ ગણતું નથી. તેથી ભગવાને બાલ કૃષ્ણનું અહીંયા સ્વરૂપ ધારણ કર્યું છે. એટલે જ અહીં કહે છે કે આવી રીતના જે ભગવાન છે એ ભગવાન અત્યારે અહીં પ્રગટ થયા છે. બલિરાજાએ સુંદર મજાનું આવી રીતનું અહીંયા એનું સ્વાગત પણ કરેલું છે. બલિએ કહ્યું કે હે બ્રહ્મણ, આપનું સ્વાગત છે, આપને હું નમસ્કાર કરું છું, આજ્ઞા આપો, હું આપની શ્રી સેવા કરું. હે આર્ય, એવું લાગે છે કે મોટા બ્રહ્મર્ષિઓની તપસ્યા જ સ્વયં મૂર્તિમંત રૂપે મારા યજ્ઞ મંડપમાં યજ્ઞશાળામાં આવી હોય એવું મને લાગે છે. આજે આપ મારા યજ્ઞમાં પધાર્યા તેથી મારા પિતૃઓ પણ તૃપ્ત થઈ ગયા. આજે મારું ફળ પવિત્ર થઈ ગયું અને મારો આ યજ્ઞ આજે સફળ થઈ ગયો. હે બ્રહ્મણ, આપના ચરણ પખાળવાથી મારા બધા પાપ ધોવાઈ ગયા છે અને વિધિપૂર્વક યજ્ઞ કરવાથી અગ્નિમાં આહુતિ આપવાથી જે ફળ મળે છે તે અનાયાસે જ મને મળી ગયું છે. આપના આ નાના ચરણોથી અને તેમના પ્રક્ષાલનથી પૃથ્વી પવિત્ર થઈ ગઈ છે. હે બ્રાહ્મણ કુમાર, એવું જણાય છે કે આપ કશુંક ઈચ્છી રહ્યા છો. હે પરમ પૂજ્ય બટુકજી, જે કંઈ આપ ઈચ્છતા હો, ગાયો, સુવર્ણ સામગ્રી, સમૃદ્ધ ભવન, પવિત્ર અન્ન, પેય, પ્રવાહી
લગ્ન અર્થે બ્રાહ્મણ કન્યા, સમૃદ્ધ ગામો, ઘોડા, હાથી, રથ, એ બધું આપ મારી પાસેથી જે જોઈએ તે બધું મારી પાસેથી તમે માગી લ્યો. આમ અહીંયા બલિરાજા યજ્ઞમાં પધારેલા અહીંયા વામન ભગવાન જ્યારે આવી રીતના આવ્યા છે ત્યારે એના પગ પખાળી અને આ બલિરાજા આટલી વાત એને કરે છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા મસ્તક કંડે વામન પ્રાદુર્ભાવે બલિ વામન સંવાદેષ્ટાકસ દશોધ્યાય. 8મા સ્કંદ અંતર્ગત વામન પ્રાદુર્ભાવ માનો બલિ વામનનો સંવાદ 18મો અધ્યાય સમાપ્ત થયો. 18મા અધ્યાયની અંદર અહીંયા 32 શ્લોક અહીંયા વેદવ્યાસે લખ્યા છે. અને પહેલો પ્રશ્ન શરૂઆતનો પ્રશ્ન હતો. કોણે પૂછ્યો તો? પરીક્ષિત રાજે. ક્યાં પૂછ્યો તો કે ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર શુકદેવજીને પ્રથમ પ્રશ્ન પૂછી લીધો કે હે મહારાજ, આવી રીતના ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાવાળા જે ભગવાન છે એને માગવાની જરૂર શા માટે પડી? પ્રશ્ન પૂછ્યો હતો ને કે જે પોતે જ ઉત્પન્ન કરે છે, જેણે આખી સૃષ્ટિ બનાવી છે, એવા ભગવાને બલિરાજા પાસે આવી રીતનું માગણી શા માટે કરી? આ એનો પ્રશ્ન હતો. બીજું, બલિરાજાને આવી રીતનો બંધનમાં શા માટે? જે યજ્ઞ કરતો હતો, યજ્ઞ દ્વારા સમાજના અનેક લોકોનું પોષણ કરતો હતો, તો આવા બલિરાજાને બાંધવાનું કારણ શું? ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે આવી રીતના યજ્ઞ કરનાર જે બલિરાજા છે એને પાતાળમાં મૂકીને ભગવાને એનું રક્ષણ શા માટે? આ જે કાંઈ પરીક્ષિત રાજાના જે કાંઈ પ્રશ્નો હતા ત્યાંથી આ ભાગવતની શરૂઆત થઈ અને અહીંયા સુધી આવ્યા. બરાબર. અહીંયા સુધી આવતા અત્યારે બલિરાજા અત્યારે વામનનું સ્વાગત કરે છે, પૂજન કરે છે અને કહે છે કે બટુકના રૂપની અંદર તમે મારે ત્યાં પધાર્યા છો તો આજે મારો યજ્ઞ સફળ થઈ ગયો છે. જે હેતુથી હું યજ્ઞ કરવા માટે બેઠો હતો એ વિના યશે તમારા ખાલી દર્શન અને તમારા પાવન પગલાં અમારા યજ્ઞશાળામાં થયા, તેથી અમારો યજ્ઞ પૂર્ણ થઈ ગયો છે. હવે તમે જે ગાયો, ઘોડા, રત્નો છે અથવા જમીન જાગીર જે કાંઈ તમારે માગવું હોય, તમે બટુક છો એટલે જ પરિણામ વગરના જ છો, એટલે તમારે એવી કોઈ બ્રાહ્મણ સ્ત્રી પણ જો જોતી હોય તો અમે તમને રાજમાંથી આપી શકીએ છીએ. આવી અહીંયા અત્યારે કોણ? બલિરાજા વારંવાર અત્યારે બટુકને કહે છે, પણ બટુક વિચાર કરે છે કે બરોબર હવે લાગની અંદર આવી ગયો છે, મારી સાથે આપવા માટે બંધાઈ ગયો, જે માગો તે હું આપવા માટે તૈયાર છું. એટલે ભગવાન કહે હવે કાંઈ વાંધો નહીં, બરાબર ને? તો કાંઈ વાંધો નહીં એટલે શું કરવાના છે? તો એ કે હું જે માગું એ તમે આપશો ને? શુક્રાચાર્યને ચેતવે છે કે જોજો આ વામન નથી, આ તો વિરાટ છે, બરોબર ને? તમે એને આપતી વખતે અને વચન આપતી વખતે થોડુંક ધ્યાન રાખજો. ત્યારે બલિરાજા કહે છે હવે આ બટકો છે, બ્રાહ્મણનો છોકરો છે, બરોબર ને? હવે માગે તો 2-4 ખેતર માગે, 5 પછી ગાયો માગે, થોડું સોનામર અને ઘર રહેવા માટે ન હોય તો એકાદું ઘર માગે. આ માગશે તો હું? શુક્રાચાર્ય કહેશે કે ભાઈ તું ધ્યાન રાખજે હો, બરોબર ને? પણ એ બધી વાતોનો વિચાર આપણે આવતીકાલે, આપણે કાંઈ ઉતાવળ નથી. 2 અધ્યાયને આજે આપણે નમસ્કાર કર્યા, બરોબર ને? 17 અને 18 ટાઈમ થઈ ગયો, ટાઈમ ફૂલ થઈ ગયો એક દે. તો કાલે આવશું આપણે, બરોબર ને? અને કયું શેની વાત છે? ભગવાન વામનની બલિ પાસેથી 3 ચરણ પૃથ્વીની માગણી. બલિએ વચન આપવું અને શુક્રાચાર્યએ તેમને ચેતવવું, બરાબર ને? આ વાતોનો વિચાર આપણે